હરે કૃષ્ણ. ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ભક્તિ શાસ્ત્રીના આ સેશનમાં, જેમાં આપણે યુનિટ 1 અધ્યાય 6 ની ચર્ચા કરી રહ્યા છીએ. અને આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. યસ, અનંત કૃષ્ણ પ્રભુ, હરિસુંદર પ્રભુ, આનંદ ચરણ પ્રભુ, ઉમેશ પ્રભુ, નિલેશ ગાંધી પ્રભુ, આનંદ સાગર પ્રભુ, વિક્રમ પંડ્યા પ્રભુ, શૈલેષ ભટ્ટ પ્રભુ, વિક્રમી કૃષ્ણ પ્રભુ, કૃષ્ણ કૃપાલય પ્રભુ, and Kiran Sadhu Prabhu, Dharmishta Mataji, and Janvi Mataji, Shilpa Mataji, Sumitra Mataji, Nilpa Mataji, Mukti Mataji, તેજલ માતાજી, માનસી માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ આ સેશનમાં જોડાવા બદલ. અને ખૂબ હરે આભારી છું કૃષ્ણ પ્રભુજી. બધા હરે કૃષ્ણ co-host અને પ્રભુજી. યસ મિત્ર હરે વિંદા કૃષ્ણ માતાજી, પ્રભુ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. દયાલક્ષ્મી માતાજી એન્ડ વિક્રમ કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ. વેલકમ, સ્વાગત છે પ્રીતિ માતાજી. હરે કૃષ્ણ. શરૂઆત કરીએ, ચાલો. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના સાથે મળીને આપણે મંગલાચરણ અર્પણ કરીએ. ખૂબ હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે જેથી આપણે આ સમજી શકીએ ભક્તિ શાસ્ત્રનું વિજ્ઞાન. શ્રી રાધા ગોવિંદ ભગવાન की जय, श्री प्रभुपाद की जय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवान् श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत कांत नमस्ते. तप्त कांचन गौरा श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनि नामिनि. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादिष्टारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम राम हरे राम 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 हरे हरे हरे. हरे कृष्ण થેન્ક प्रभु. યુ हरे कृष्ण प्रभु. હરે કૃષ્ણ. ત્યારે પણ ક્લાસ પેલા ક્લાસ પછી કે ક્લાસમાં વચ્ચે ગમે ત્યારે હરે કૃષ્ણ મહામંત્ર નું જયારે ચેન્ટિંગ થતું હોય તો બધાએ પોતપોતાના માઇક ચાલુ કરી અને એમાં જોડાઈ જવું. બરાબર. તો થોડું રિવિઝન લઈ લઈએ 5 મિનિટ. તો તમે લોકો હાથ ઊંચો કરો, ગઈકાલનું થોડું ઘણું યાદ હોય. ચાલો, રાધિકા માતાજીથી શરૂઆત કરીશું. ત્યાં સુધીમાં બીજા લોકો થોડું વિચારી લો. આપણે 4-5 લોકો પાસેથી થોડું રિવિઝન લઈશું આપણે. ઓકે, ચાલો માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ પ્રભુજી. માતાજી પ્રભુજી, ગઈકાલે આપણે 6.11 થી શરૂઆત કરેલી હતી. એમાં સૂચો દેશે તમે સમજાવેલું હતું. અને અત્યારે આ કલયુગમાં આપણે કોઈ પણ એકાંત સ્થળને પવિત્ર નથી રહેવા દીધી તેના વિશે વાત કરેલી. પછી આસન વિશે ઘણું સરસ સમજાવેલું હતું કે વધારે ઊંચું નહીં હોવું જોઈએ, નીચું નહીં હોવું જોઈએ,
અને મૃગ ચર્મ રાખવાનું શું કારણ છે અને કુસા ઘાસ કેમ છે એમ, તો તે સમજાવેલું હતું. પછી કળિયુગમાં આપણા માટે પોસિબલ નથી અને સોનાની ઈંટનું એક્ઝામ્પલ આપેલું હતું કે યોગનું જે છે તે આપણે શરીરના સ્વાસ્થ્ય માટે ઉપયોગ કરીએ એના કરતા ભગવાન સાથે જોડવા માટે ઉપયોગ કરવો જોઈએ. તો સોનાની ઈંટનો આપણે પેપર વેઇટ તરીકે ઉપયોગ કરે તેવું થઈ જાય. પછી એક મધુસૂદન પ્રભુજીનું એક્ઝામ્પલ આપેલું હતું, એટલે ભય રહેવો નહીં જોઈએ ભક્તિ કરે તો, તે કયાધુનું એક્ઝામ્પલ હતું, એટલે તે લીધેલું હતું પ્રભુજી. ઓકે, અને થેન્ક મંદિરોની યુ. હા, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ, થેન્ક યુ. યસ, નેક્સ્ટ આનંદ ચરણ પ્રભુ, થોડું એડ કરો પ્રભુ ગઈકાલનું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આપણે આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એટલે એ બધી વસ્તુની ચર્ચા કરેલી. એમાં આસનમાં આપણે કે યોગીનું આસન કેવું ઊંચું નહીં હોવું જોઈએ, નીચું પણ નહીં હોવું જોઈએ. અને યોગાભ્યાસ દ્વારા યોગાભ્યાસનું મૂળ લક્ષ્ય છે કે મનને કેન્દ્રિત કરવું. અને યોગ એટલે વ્યાયામ નથી થતો, જે આપણે જોઈએ છીએ કે પતંજલિ યોગ એમને જે કીધો છે એના નામ ઉપર અત્યારે જે ટીવી પર આપણે જોઈએ છીએ કે રામદેવ બાબા જ છે કે જે યોગ કરાવે છે. વાસ્તવમાં એ તો ખાલી કસરત થાય છે, વાસ્તવમાં એ યોગ નથી. યોગનો અર્થ તો છે કે ધ્યાનને કેન્દ્રિત કરવાનું, અને કલયુગમાં એ પોસિબલ નથી. એટલે કલયુગમાં ફક્ત હરિનામ જ તે મહત્વનું છે, કારણ કે હરે નામ એવ કેવલમ કલોર નાસ્તેવ નાસ્તેવ ગતિર અન્યથા. હરે કૃષ્ણ, પછી થેન્ક યુ પ્રભુ. કિરણ સાધુ પ્રભુ, થોડું એડ કરો, ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે જેમ પ્રભુએ કીધું એમ યોગની વ્યાખ્યા સમજ્યા હતા કે ભગવાન સાથે પ્રેમમય ભક્તિમય સેવાથી જોડાવું. પછી એકાંતનો અર્થ કે એક અંત, અને જે આપણે વૈષ્ણવ સંઘ દ્વારા પ્રાપ્ત થાય છે. પછી આપણે ત્રણ જે શબ્દો છે એનો અર્થ સમજાતા મચ્છિત, મત પર અને મત સ્થાનમ. એટલે મચ્છિત એટલે કે મારામાં મનને કેન્દ્રિત કર, અને મત પરમ એટલે મને અંતિમ ધ્યેય માન, અને મત સ્થાનમ એટલે કે મારું ધામ. એના વિશે આપણે સમજ્યા હતા પ્રભુજી. પછી સમાધિની વ્યાખ્યા સમજ્યા હતા કે બાહ્ય પરિસ્થિતિથી વિચલિત કોઈ કરી શકતું નથી, અને ભૌતિક અને માનસિક પ્રવૃત્તિ ત્યાં પૂરી થઈ જાય છે, તો એમને આપણે સમાધિ કહીએ છીએ. અને ઓકે, અષ્ટાંગ યોગના હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આમ તો ઓલમોસ્ટ કવર થઈ ગયું છે. કોઈ કઈ નવું એડ કરવું હોય તો હેન્ડ રેઝ કન્ટિન્યુ રાખજો, 1 મિનિટ હજી આપણી પાસે છે. રમણા મંદિરી માતાજી બોલો, જનરલી ઓછું બોલતા હોય છે, એટલે ઓકે, એમનું રિપીટેશન છે. તો પ્રીતિ માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે જે યમ નિયમના જે છેલ્લા 3 છે ને, ધારણા, ધ્યાન ને સમાધિ, એ 3 વચ્ચે પેલું જે ધારક હોય ને એક જ હોય છે ને, એ ક્ષણિક હોય છે ધારણામાં. ઇટ્સ જસ્ટ ધ બિગિનિંગ સ્ટેજ. ને જે ધ્યાન હોય છે એમાં તમે કોન્સન્ટ્રેટ કરી શકો છો, ને તમે અવધિ કીધી હતી અબાઉટ 24 કે 48 સેકન્ડ્સ અપ ટુ. ને એમાં છે ને બાહ્ય પરિસ્થિતિથી તમે વિચલિત થઈ શકો છો. ઇટ કેન તમને કરી શકે, ઓકે, અને સમાધિ થેન્ક ઇઝ યુ. કમ્પ્લીટ. થેન્ક યુ. ચાલો, હરાપ્રિયા માતાજી પાસેથી સાંભળી અને અહીંયા હરે રિવિઝન કૃષ્ણ પ્રભુજી. ક્લાસ. એક વાત પણ કરી હતી કે આપણે આધ્યાત્મિક પ્લાન રેડી કરવો જોઈએ. રોજ મોર્નિંગમાં સવારે પૂછવું જોઈએ કે આપણે એટલે તો સેવા જો વધારીશું તો મન આપણે યોગમાં લાગશે. વેરી ઇમ્પોર્ટન્ટ. યસ, થેન્ક યુ માતાજી, થેન્ક યુ. બધાએ ક્લાસમાં એટેન્ટિવલી ભાગ લેવો જોઈએ. હું એમ કહું કે રિવિઝન તો બધા હેન્ડ્રેસ થઈ જવા જોઈએ, બરાબર? કારણ કે રિવિઝન થી એક તો ખ્યાલ આવે કે તમે કેટલું સમજ્યા છો, જેથી તમારું મારું ટ્યુનિંગ થાય. ઇઝોલિનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ શ્રીમદ ભાગવતમ કેન્ટો 3 ઉપર જયારે વિદુર મૈત્રેજીના સંવાદ ઉપર લેક્ચર આપે છે મહારાજ, ત્યારે મહારાજ આ વસ્તુ સરસ રીતના સમજાવે છે કે વક્તા અને શ્રોતા વચ્ચેનું સરસ ટ્યુનિંગ હોવું જોઈએ. મહારાજ એમાં એક્ઝામ્પલ આપે છે રેડિયો ફ્રીક્વન્સી, બરાબર? કે તમે જેટલી ફ્રીક્વન્સીને પ્રોપર ટ્યુન કરશો એવું તમારી પાસે નેટવર્ક પકડાશે ઘેરે રેડિયોની, એવું તમે ટ્યુનિંગ કરી શકો છો. એમ તમારું મારું કેટલું સારું ટ્યુનિંગ છે, બરાબર, એટલું આપણું નેટવર્ક પકડાશે, તમારું મારું બને, બરાબર? તો એ નેટવર્ક ત્યારે પકડાશે ને ટ્યુનિંગ આપણું ત્યારે થશે કે તમે
એટેન્ટિવલી ક્લાસ એટેન્ડ કરી અને જ્યારે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો ઢગલાબંધ હેન્ડરેસ થઈ જતા હોય, રિવિઝન માટે ઢગલાબંધ હેન્ડરેસ થઈ જતા હોય, બરાબર. તો એનાથી આપણું સારું ટ્યુનિંગ બને. અને વક્તા અને શ્રોતા વચ્ચે ટ્યુનિંગ સારું હોવું બહુ જરૂરી છે, નહીતર તમને સાંભળવામાં મજા નહીં આવે. બરાબર, આપણી વચ્ચે ટ્યુનિંગ ખૂબ સારું હોવું જોઈએ. ઓકે, તો એટેન્ટિવલી ક્લાસ એટેન્ડ કરો. થોડું નોટ બનાવવાની હેબિટ હંમેશા પાડવી. ભક્તિ શાસ્ત્રીના સ્ટુડન્ટ પાસે એની પોતાની નોટ હોવી જોઈએ. ઓકે, તો આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ છઠ્ઠો અધ્યાય ધ્યાન યોગ અષ્ટાંગ યોગ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, અને ઘણું બધું આપણે એમાં ઓલમોસ્ટ કવર કરી લીધું છે. જેનો મેઇન પોર્શન જ આપણે કવર કરી લીધો છે, બરાબર ને. એના જે 8 અંગ, એની વ્યાખ્યા તમે લોકો ઓલમોસ્ટ હવે સમજી ચુક્યા છો કે શું કહેવા માંગે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, બરાબર. તો આ બેઝિક કન્સેપ્ટ ઓલમોસ્ટ આપણો ક્લિયર આટલા સેશનની અંદર થઈ ચુક્યો છે. શરૂઆત અર્જુનના પ્રશ્નથી. ગઈકાલે રિવિઝન લીધું છે. આઈ હોપ કે જરૂર નથી કે ફરીથી હું પાછા બધા શ્લોકનું તમને રિવિઝન કરીને પાછું કનેક્ટ કરાવું. તો હું ત્યાં જઈ રહ્યો છું કે કાલે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી, બરાબર. તો ઠીક છે. યમ તમને બધાને ખબર છે કે એની અંદર પહેલી વસ્તુ રહસ્ય સ્થિત પોસિબલ નથી કળિયુગની અંદર, બરાબર. મતલબ અષ્ટાંગ યોગના માર્ગે જવું હોય તો પહેલી કન્ડિશન છે રહસ્ય સ્થિત. મતલબ ઘર છોડી દો, પત્ની છોડી દો, બાળકો છોડી દો, કામ ધંધો બિઝનેસ છોડી દો, જંગલમાં જતા. દેટ ઇઝ રહસ્ય સ્થિત. તો આપણે એકાંતમાં જવું કળિયુગની અંદર મુશ્કેલ છે. હું એમ કહું કે જંગલમાં એકાંત બહુ દૂર છે, પણ એક રૂમની અંદર એકાંતમાં 2 કલાક બેસાડી દે ને આપણને, તો આપણાથી એ સહન નથી. હા, ભેગો મોબાઈલ આપી દે તો વસ્તુ જુદી છે, બરાબર. તો કદાચ 4-5 કલાક ઇન્સ્ટાગ્રામ ફેસબુક માંથી નીકળી જાય. પણ મોબાઈલ કોક લઈ લે, ઇન્ટરનેટ નું કનેક્શન કાપી દે, પછી 2 કલાક આપણે કોઈ રૂમમાં બેસાડે, તો આપણાથી એકાંત પણ સહન કરવાની શક્તિ નથી. જંગલમાં તો જ્યાં ઇન્ટરનેટ નથી, જ્યાં મોબાઈલ નથી, બરાબર, જ્યાં વાઈફાઈ નથી, બરાબર. આપણે હોટલમાં આપણે ચેક ઇન કરતી વખતે પેલો પ્રશ્ન હવે એ પૂછે છે કે ભાઈ વાઈફાઈ છે કે નહીં, ઇન્ટરનેટ છે કે નહીં, બરાબર ને. કોકને રિલેટિવ ની ઘરે જ પેલા ફોન કરીને પૂછી લે તમારે નેટ આવે છે. ઠીક છે, ભક્તો પ્રશ્ન પૂછતા હોય, કારણ કે ભક્તોને ક્લાસ એટેન્ડ કરવો હોય, બરાબર. અને આપણે ક્લાસ લેવો હોય તો હું જનરલી કોઈ રિલેટિવ ની ઘરે જાઉં પેલા પૂછી લઉં કયા કાર્ડનું નેટવર્ક તમારે ત્યાં સારું આવે છે, બરાબર. એટલે એમાં ડાટા ન હોય તો હું રિચાર્જ કરાવીને આવું, કારણ કે ત્યાં જઈને ક્લાસ લેવો હોય નેટવર્ક ના આવે, એ વસ્તુ જુદી છે, બરાબર. તો યમની પહેલી કન્ડિશન પૂરી થાય એમ નથી, ઇમ્પોસિબલ છે, બરાબર, અઘરું છે. છતાં આપણે ભણવાનું છે, સમજવાનું છે, અને આના જે પ્રિન્સિપલ છે ભક્તિમાં એડ કરવાના છે. જેમ કે નિયમ, અતિશય આહાર ના લેવો જોઈએ, તો રાત્રે અત્યારે ના જમવું જોઈએ. જનરલી મંગલા આરતી જેને ઉઠવું હોય તો અત્યારે થોડું દૂધ લેવું જોઈએ, અથવા એકદમ લાઇટ ડાયટ લેવું જોઈએ. અત્યારે પંજાબી ફૂડ ખાઈને સુવાનું, તમને એમ લાગે કે હું સવારે 3:30-4 વાગે ઉઠીને 4:30 મંગલા આરતી નાઈ ધોઈને તૈયાર થઈને આવી જઈશ, તો એ શક્ય નથી. શક્ય નથી. આ પ્રેક્ટિકલી વસ્તુ હું તમને કહું, શક્ય નથી. તમારે રાત્રે એકદમ લાઇટ ડાયટ લેવું જોઈએ. અને આપણા બાપ દાદાઓ બહુ બુદ્ધિશાળી હતા. આપણા બાપ દાદાઓ સૂર્યાસ્ત પછી જમતા નહોતા, તમને લોકોને ખ્યાલ છે. સૂર્યાસ્ત થઈ ગયો, કામ પૂરું થઈ ગયું, બરાબર. એ લોકોની સાયકલ ખૂબ સારી હતી, એટલે લોકો બીમાર પણ ઓછા પડતા, બરાબર. તો યોગ દ્વારા બીમાર ના પડવું હોય તો બાય પ્રોડક્ટ સ્વરૂપે જ આપણને મળી જાય. કોઈ વેલા સુવે, વેલા ઉઠી જાય, સરસ જપ કરે, મંગલા આરતી પ્રોપર એટેન્ડ કરે, પ્રસાદ સિવાય કઈ લે નહીં, તો સ્વાસ્થ્ય તો એમને એનું જળવાઈ રહે. એ તો બાય પ્રોડક્ટ સ્વરૂપે છે. આપણે વાત કરી હતી ગઈકાલે, સોનાની ઈંટનો ઉપયોગ પેપરવેટ તરીકે ઉપયોગ નથી કરવાનો, બરાબર. તો આ નિયમ વિશે આપણે, અને આસન વિશે ગઈકાલે આપણે ભણી ગયા, કેવું આસન હોવું જોઈએ. પ્રાણાયામ, પ્રત્યાહાર, ઇન્દ્રિયોનો વિષયોનો જે આહારને બંધ કરી દો, બરાબર, ઓબ્સ્ટ્રક્ટ કરી દો, દેટ ઇઝ પ્રત્યાહાર, બરાબર. ધારણા, જેના ઉપર તમારું મન એકાગ્ર કરવાનું છે, એને તમારું ધારણ કહેવાય. આપણું ધારણ છે કૃષ્ણના ચરણ કમળ, બરાબર. તો એ આપણી ધારણા, આપણે એને ધારણ કરવા છે, બરાબર, આપણા મન પટલ ઉપર. તો એ આપણી ધારણા, જે મેડિટેશન નો બિગિનિંગ સ્ટેજ ઓફ મેડિટેશન, દેટ ઇઝ ધારણા. ધ્યાન મચ મોર એડવાન્સ સ્ટેજ, બરાબર, ઓફ મેડિટેશન, ધ્યાન, બરાબર. કે તમારું ધારણ તમારી સામે છે, વિધાઉટ ડિસ્ટર્બન્સ. હા, પણ બાહ્ય પરિસ્થિતિઓથી ડિસ્ટર્બન્સ થઈ જાય છે. આ વસ્તુ જપમાં પણ જોવા મળે. ઘણી વખત આપણે જપ કરતા હોય, ઘણા બધા ભક્તોને તમે જપ કરતા જોયા હશે, બરાબર. એક જગ્યાએ એકાંતમાં બેઠા બેઠા જપ કરતા હોય, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ.
આજુબાજુમાં કોઈ વ્યક્તિનો કોલાહલ ચાલતો હોય અથવા કોઈને કઈ કામ હોય ને બોલાવે, પ્રભુજી, જવાબ ના આપે, કારણ કે બરાબર ધ્યાનની અંદર પહોંચી ગયા. ડિસ્ટર્બન્સ જનરલી સામાન્ય પરિસ્થિતિ અને ડિસ્ટર્બન્સ ના કરી શકે, એમ ખબર ના હોય કે આજુબાજુમાં શું ચાલતું હોય છે. આજુબાજુમાં જઈને હલાવો તો હા 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 શું હતું, ત્યારે ખબર પડે કે નહીં, આ કોઈક મને બોલાવી રહ્યું છે. બરાબર, ધ્યાનની અવસ્થા. એના ઉપરની જે અવસ્થા સમાધિની અવસ્થા, that is the final stage of meditation. બરાબર, અલ્ટિમેટ સ્ટેજ છે મેડિટેશન. બરાબર, અને એ અવસ્થા જનરલી રાગાનુગા ભક્તિ, બરાબર, રાગાત્મિકા ભક્તિ, પ્રેમ ભક્તિ, ભાવ ભક્તિ નું જે સ્ટેજ છે ત્યાં, એમ કે નરસિંહ મહેતા, બરાબર, આપણા ગોસ્વામીઓ, બરાબર, બધું ભૂલી જાય, ખાવા પીવાનું સુવાનું બધું સમાધિને. તો આ બધી ચર્ચા આપણે ગઈકાલે કરી ચુક્યા છે. યમથી લઈને સમાધિ સુધીના 8 અંગ, બરાબર, શ્લોક દ્વારા આપણે સમજી ચુક્યા છે. તો ભગવાન 24મો જે શ્લોક છે, આમ તો 24 થી લઈને જે 32 શ્લોક છે, એમાં ભગવાન અષ્ટાંગ યોગની અંદર સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવી, એટલે કે યોગારૂઢ થવું કેવી રીતે, એના માટે સમજાવે છે. બરાબર, ઉપર જે યોગ સમજાવ્યો એ જીવનમાં ઉતારવો ખૂબ જરૂરી છે. એની અંદર જે પ્રિન્સિપલ આવ્યા એ ભક્તિમાં પણ જરૂરી છે, બધા પ્રિન્સિપલને ઉતારવા. પણ એના માટે સૌથી જરૂરી વસ્તુ છે શ્રદ્ધા અને દ્રઢ નિશ્ચય. આ ક્લાસની શરૂઆત થઈ ત્યારે મેં તમને આ કહ્યું કે ભાઈ તમારું ક્લાસમાં એટેન્ટિવનેસ ખૂબ જરૂરી છે, અને એ જ વસ્તુ મેં તમને કીધું કે મહારાજ સમજાવે છે. ક્લાસમાં શ્રદ્ધા અને તમારો દ્રઢ નિશ્ચય, બરાબર. તો શ્રદ્ધા અને દ્રઢ નિશ્ચય હશે તો ધીમે ધીમે થશે. સનિશ્ચયેન યોક્તવ્ય, નિશ્ચયેન મતલબ દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. યોગો અનિર્વણ્ય ચેતસા, કેવી ચેતના સાથે યોગમાં આગળ વધવાનું છે? અનિર્વણ્ય ચેતસા, મતલબ ડિસ્ટર્બ ના હોય એવી ચેતના, બરાબર, એવી ચેતનાથી આગળ વધવાનું છે. બરાબર, નિશ્ચયપૂર્વક નિમગ્ન થઈ જવાનું છે. અને સંકલ્પ પ્રભવાન કામાન, સંકલ્પ મનના અનુમાનોથી નહીં, ભૌતિક ઈચ્છાઓને છોડો. બરાબર, તો શ્રદ્ધા અને નિશ્ચયપૂર્વક યોગાભ્યાસમાં નિમગ્ન થઈ જવું. પથભ્રષ્ટ થવું જોઈએ નહીં, પથભ્રષ્ટ થવું જોઈએ નહીં. તેને મનના અનુમાનોથી ઉત્પન્ન થયેલી સર્વ દુનિયાવી ઈચ્છાઓનો સર્વથા ત્યાગ કરવો. બધી ઈચ્છાઓ, બરાબર, મન ના કારણે તો ઉદ્ભવે છે. મન અલગ અલગ અનુમાનો કરે છે, બરાબર, અને એ અનુમાનો દ્વારા બધી ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે. એટલા માટે તો આ બધા લોકો ફાવી જાય છે. અલગ અલગ મોટા મોટા જે બેનર લગાડીને આપણા મનની અંદર નવી નવી ઈચ્છાઓના અનુમાનો, બરાબર, જગાડી રહ્યા છે. નવી નવી ઈચ્છાઓ. તમે અત્યારે કાર લઈને નીકળો તો મોટા મોટા બેનરો મારેલા છે ને, 5 BHK ફ્લેટ મળી જશે, એની અંદર સ્વિમિંગ પુલ છે, એની અંદર ક્લબ હાઉસ છે. ઈચ્છાઓ તરત, બરાબર. પછી ખબર છે કે જેટલા જનરલી 90% જેટલા પણ ફ્લેટ તમે જોશો એની અંદર સ્વિમિંગ પુલ વર્કિંગ કન્ડિશનમાં નથી હોતું. એ ખાલી લખવા માટે જ હોય, તેમાં પાણી ભરેલ નથી. આ વાસ્તવિકતા છે. તમે લોકો જયારે સિટીમાં જાઓ જુઓ તો વાસ્તવિકતા છે કે એમાં 90% એમ્યુનિટીઝ છે એ ઇવન યુઝ કરવાનો પણ ટાઈમ નથી હોતો. અંદર જે ફ્લેટમાં રહેતા હોય એને યુઝ કરવાનો ટાઈમ નથી હોતો 90% એની એમ્યુનિટીઝ, બરાબર. તો આવી બધી જે દુનિયાવી ઈચ્છાઓ છે એનો ત્યાગ મન દ્વારા ઇન્દ્રિયોને બધી બાજુથી સંયમિત કરવો. મનનો બહુ મોટો રોલ છે ઇન્દ્રિયોને સંયમિત કરવા માટે, કારણ કે કઠોપનિષદનો રેફરન્સ શ્રી પ્રભુપાદજી ભગવદ્ ગીતાના એક શ્લોકમાં આપે છે, અને ત્યાં ઓલું રથ વાળું પિક્ચર દ્વારા આપણે સમજીએ છીએ. ખબર છે, યાદ છે તમને? 5 ઘોડા છે, શું છે રથની અંદર? આગળના 5 ઘોડા, પાંચ ઇન્દ્રિયો. 5 ઇન્દ્રિયો એટલે 5 ઘોડા. ઘોડાની જેની સાથે બાંધેલી છે લગામ એટલે શું છે? માયાદેવી. માયાદેવી નહીં, માયાદેવી નહીં. લગામ એટલે મન. લગામ છે એ મન છે, અને લગામ જેના હાથમાં છે એ સારથી કોણ છે? બુદ્ધિ. બુદ્ધિ. અને રથની અંદર જે રથી પાછળ બેઠો છે એ કોણ છે?
આત્મા આત્મા. ખાલી આ પિક્ચર કોઈ બરાબર સમજી જાય ને તો એને ખબર પડી જાય કે શું કામ ભગવદ્ ગીતા વાંચવાની છે, જ્ઞાન શું કામ જરૂરી છે, શું કામ ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડવાની છે, આત્મા શું કામ ફસાયેલો છે. આ એકમાત્ર શ્લોકની અંદર બધા જવાબ છે. બરાબર. આત્મા રથી તરીકે બેઠો, બરાબર, અને બુદ્ધિ એની પાડોશી બનીને બેઠી છે. પણ બુદ્ધિ ભૌતિક હોવાના કારણે મનમાં જે અનુમાનોથી ઉત્પન્ન થયેલી જે દુનિયાવી ઈચ્છા, જે અહીંયા અનુવાદમાં લખ્યું છે, આ ઈચ્છાઓને બુદ્ધિ સપોર્ટ કરે છે. બુદ્ધિ સપોર્ટ કરે છે. આપણે વાત થઈ હતી ને, આપણે વારંવાર એક સેમ એક્ઝામ્પલ લઈએ છીએ કે રાત્રે 12 વાગે મંચુરિયન ખાવાની ઈચ્છા થતી હોય ઇન્દ્રિયોમાં, જીભના ચટાકા આવે. લાસ્ટ ટાઈમ ખાધું તો બહુ મજા આવી હતી, બરાબર. જીભ કે મન કે હા 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 બરાબર, બહુ મજા આવી હતી લાસ્ટ ટાઈમ. તો બુદ્ધિ શું કે આ હું વ્યવસ્થા કરું. અત્યારે કયું રાત્રે 12 વાગે રેસ્ટોરન્ટ ખુલ્લું હોય, સારું મંચુરિયન બનાવી દે, એ કામ મારું, હું ગોતી દઉં. બુદ્ધિ તરત રિસર્ચ ચાલુ કરી દેશે. બુદ્ધિ ભૌતિક હોવાના કારણે. બુદ્ધિ આધ્યાત્મિક હશે તો ઇન્દ્રિયોમાંથી એ ઈચ્છા ઉત્પન્ન થાય, બરાબર. મન એને પ્રોત્સાહન આપશે, પણ બુદ્ધિ કહેશે ઓ ભાઈ ઓ રાત્રે 12 વાગે મંચુરિયન ના હોય, પેટ બગડશે, ડોક્ટરની વિઝિટ કરવી પડશે. તો એના માટે ભગવદ્ ગીતા વાંચવી જરૂરી છે. એ પિક્ચર ઉપરથી આપણને ખબર પડી જાય. એમાં અહીંયા કહે છે મન દ્વારા ઇન્દ્રિયોને બધી બાજુથી સંયમિત. ઇન્દ્રિયો, કારણ કે આ ચેપ્ટર છે એ અષ્ટાંગ યોગ, મન, બરાબર, મેડિટેશન જેનો વિષય છે માઇન્ડ, એટલે મન દ્વારા ઇન્દ્રિયો, કારણ કે મન છે લગામ છે, અને લગામ દ્વારા 5 ઇન્દ્રિયો જોડાયેલી છે. એટલે મનને કંટ્રોલ કરો તો ઇન્દ્રિયો ઓટોમેટિક કંટ્રોલ આવશે, બરાબર ને. એટલે પ્રભુપાદ અહીંયા પેરેગ્રાફની અંદર, પેલા પેરેગ્રાફની અંદર એ વસ્તુ સમજાવે છે કે દ્રઢ નિશ્ચય અને ધૈર્ય વગર કોઈ પણ યોગમાં સફળતા મળશે નહીં. દ્રઢ નિશ્ચય હોવો જોઈએ, બરાબર. દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. જેવું ભક્તિ શાસ્ત્રી ચાલુ થયું તો એક દ્રઢ નિશ્ચય હોવો જોઈએ કે દર અઠવાડિયે હું 1 શ્લોકની એક્ઝામ આપી દઈશ, 2 શ્લોકની એક્ઝામ આપી દઈશ, બરાબર. પછી સીબીએ ને 15 દિવસની વાર હોય, પછી તો ટેન્શન આવે, એમાં સ્વાભાવિક છે. પછી આપણે એમ કે પ્રભુજી થોડીક ડેટ આગળ, અઠવાડિયું પોસ્ટપોન કરીએ, 15 થી પોસ્ટપોન કરીએ. દ્રઢ નિશ્ચય હોવો જોઈએ ને. આજે 4-5 મહિનાથી આ કોર્સ ચાલુ છે, આપણો દ્રઢ નિશ્ચય. આપણે ખબર જ છે કે આપણે જયારે પેલા 2 સેશનમાં બધી ચર્ચાઓ કરી લીધી છે, બરાબર. સીબીએ આવશે, ઓબીએ આવશે, શ્લોકની પરીક્ષા આવશે, કેટલા શ્લોક છે, ક્યાંથી વાંચવાના છે, બધી ચર્ચાઓ થઈ ચૂકી. હવે શું કામ ટેન્શન આવવું જોઈએ? તમે જો ધીમે ધીમે આંકડો, બરાબર, 1 સીબીએ પૂરી થશે, આંકડો ખડવા મળશે ભક્તિ શાસ્ત્રી. અત્યારે પણ મેં તમને જે સ્ટેટસ મોકલ્યું છે ઓબીએ નું, એમાં જોઈ લો કેટલા લોકોના ઓબીએ નથી મળ્યા, બરાબર. હજી 1 શ્લોકનું સ્ટેટસ તમને મોકલીશું, પછી તમને ખ્યાલ આવશે કેટલા લોકોની શ્લોકની એક્ઝામ ગઈ, અને પછી સીબીએ પૂરી કરીને એનું સ્ટેટસ મોકલશું, તમને ખ્યાલ આવી જાય કેટલા લોકોની સીબીએ ગઈ. ભક્તિ શાસ્ત્રી છૂટી ગયું. ગઈકાલે મેં વાત કરી હતી, લાખો કરોડો જન્મોના અંતે આ પ્રાપ્ત થયેલ, બરાબર, સુકૃતિઓ, કૃષ્ણની કૃપા, ભક્તિ શાસ્ત્રી તમે કરી શકે. બાકી તમારી મારી કોઈ લાયકાત નથી કાંઈ બેઠો બેઠો ભક્તિ શાસ્ત્રી વિશે કંઈ બોલી શકે, અને આપણે કોઈની લાયકાત નથી કે આપણે ભગવદ્ ગીતામાંથી કંઈક સમજી શકે, જીવનમાં ઉતારી શકે. માત્ર ને માત્ર ગુરુ અને આચાર્યની કૃપાથી પ્રાપ્ત થયેલું, બરાબર. ગઈકાલે આપણે વાત કરીએ ઇસ્કોનની ધરોહર કેવી રીતના ઊભી થઈ છે, બરાબર. તો આ ઘરે બેઠા બેઠા ભક્તિ શાસ્ત્રી આપણે કરી રહ્યા છીએ બહુ ઇઝીલી, છતાં પણ આપણને એની એટલી વેલ્યુ નથી. હવે જો દ્રઢ નિશ્ચય, પ્રભુપાદ પહેલા એ જ લખે છે, દ્રઢ નિશ્ચય ધૈર્ય વગર કોઈ પણ યોગમાં સફળતા નહીં મળે. ભક્તિ શાસ્ત્રી ઇટસેલ્ફ યોગ છે. ભક્તિ શાસ્ત્રી શેના માટે કરીએ છીએ? જ્ઞાન મેળવવા માટે. પંડિત થવું છે તમારે ને મારે? નો. શેના માટે ભક્તિ શાસ્ત્રી કરીએ છીએ? કૃષ્ણને સારી રીતના જાણી શકીએ, બરાબર. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ નો જે આદેશ છે એનું પાલન કરી શકીએ, શ્રી પ્રભુપાદજીના આદેશનું પાલન કરી શકીએ. હું મારી પ્રસન્નતા માટે થોડી ભક્તિ શાસ્ત્રી કરું છું. મને ડિગ્રી મળશે ભક્તિ શાસ્ત્રીની તો મને કોઈ નોકરી આપવાનું છે, બરાબર? નો. શેના માટે ભક્તિ શાસ્ત્રી કરીએ છીએ? આપણે આપણા ગુરુને પ્રસન્ન કરી શકીશું, ભક્તિ શાસ્ત્રી કરીશું, આપણે વ્યવસ્થિત સારો પ્રચાર કરી શકીશું. જરૂરી છે ખૂબ, બરાબર. તો એટલા માટે નિશ્ચય અને ધૈર્ય ખૂબ જરૂરી છે, બરાબર. અને શ્રી પ્રભુપાદજી તાત્પર્યમાં આપે છે કે એના માટે સૌથી જરૂરી છે 6 અનુકૂળ સિદ્ધાંતો
ઉત્સાહાત નિશ્ચયાત ધૈર્યાત. ક્યાં ગયા? ચાલો ભાઈ, ભક્તિ શાસ્ત્રી જેનું હાલમાં પૂરું થયું શ્લોક બોલો. એનોડીન ઉત્સાહ નિશ્ચયાત એનો આયુષ. બોલો બોલો. ઉત્સાહ નિશ્ચયાત ધૈર્યાત કર્મ પ્રવર્તનાત સંગત્યાગા ત્યાગાત હવે અનુવાદ બોલો. અનુવાદ બોલો. કોણ? રેઝ યોર હેન્ડ. રેઝ યોર હેન્ડ. એ શ્લોક નો અનુવાદ બોલો. ચાલો, આવડે તો છે. જોઈન જોઈન નહીં, પેલા મોઢે આવડતું એને હું પેલા પૂછી લઉં, પછી જોઈન જોઈન વાળા ને પછી લઈએ. દીપ્તિ માતાજી જોઈન જોઈન વાળા જતા, આંગળી ઊંચી વાળા. મોઢે કીધું તો પાછી આંગળી જતી રહી. હા, જોઈને અચ્છા. બોલો. અચ્છા, જોઈન જોઈન વાળા હતા ને મોઢે બોલવા વાળા. તો ક્યાં ગયા ભાઈ ભક્તિ શાસ્ત્રી જેનું હમણાં જસ્ટ પૂરું થઈ ગયું? કાંજન ગૌરાંગી માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. જે અનુવાદ મને શબ્દ યાદ નથી એવી રીતે. આપણે આવી હાલત છે. બોલો શું કરીએ? ભક્તિ શાસ્ત્રી આપણું પૂરું થયું, લોકો ભૂલાવા માંડ્યા પાછું. તો પેલું છે ઉત્સાહી થવું. બીજું બોલો, જોઈન જોઈન બોલો. ચલો, પેલું ઉત્સાહી થવું. બીજું બીજું ધૈર્ય ધૈર્ય ધીરજ રાખો. આત્મવિશ્વાસથી પ્રયત્ન કરવો. ત્રીજું ધીરજ રાખ. ચોથું નિયામક સિદ્ધાંતો પ્રમાણે ચાલવું. પાલન કરો. નિયામક સિદ્ધાંતો પ્રમાણે ચાલવું. ચોથું. પાંચમું અભક્તોના સંઘનો ત્યાગ કરવો. ત્યાગ ત્યાગ કરો. અને છઠ્ઠું મોટા થઈ ગયેલા આચાર્યોના પગલે ચાલો. ચાલવું જોઈએ. છ સિદ્ધાંતો. બરાબર. ત્યારે આપણી શ્રદ્ધા દૃઢ થશે. અને કેટલી દ્રઢતા હોવી જોઈએ? શ્રી પ્રભુપાદજી ચકલીનું એક્ઝામ્પલ આપે છે. તાત્પર્ય સરસ એક ચકલી વાળી કથા શ્રી પ્રભુપાદજી લખે છે. સમુદ્રે ચકલીના ઈંડા લઈ લીધા. બરાબર. તો ચકલી કે ભાઈ ઈંડા પાછા આપી દો સમુદ્રને. સમુદ્રે કઈ ધ્યાન ના દીધું તો ચકલી કે હું આખો સમુદ્ર પી જઈશ, ખાલી કરી નાખીશ. ચકલી પોતાની નાની નાની પાંખોથી સમુદ્રને ઉલેચવાનું ચાલુ કર્યું છે. બરાબર. અને બધા પક્ષી સમાજમાં ખબર પડી ગઈ આ વાત. અને પછી પક્ષીરાજ ગરુડને પણ ખબર પડી ગઈ આ વાત કે નાનકડી મારી પક્ષીની બેન છે, આટલી બધી મહેનત કરે છે. દયા આવી ગઈ અને ગરુડજી આવી. ગરુડજીએ કીધું સમુદ્રને ઈંડા પાછા આપી દો. બરાબર. અન્યથા ખરેખર સમુદ્રને હું પી જાય છે. બરાબર. ચકલી કદાચ ના પી શકે, પણ તમને મારી શક્તિની ખબર છે, ગરુડજી કહે છે. બરાબર. તો અહીંયા જે ચકલી છે, કોના ઉપર વિશ્વાસ છે? પોતાની શક્તિ ઉપર વિશ્વાસ છે. ચકલીને વિશ્વાસ છે એની પાછળ રહેલી એક મહાન શક્તિ ઉપર. એક ભક્ત પણ આવી જ રીતના જીવે છે. એને પણ વિશ્વાસ છે પાછળ રહેલી મહાન શક્તિ. કઈ શક્તિ છે આપણી પાછળ? આપણી ગુરુ શિષ્ય પરંપરા, આપણી આચાર્ય. બરાબર. આપણે આ શરીરની ચામડી ઉતેડી અને ચપ્પલ બનાવીને કદાચ આપણી આચાર્ય પરંપરાને પહેરાવીએ તો ઓછું છે. એને જે આપ્યું છે કદાચ આપણે નથી સમજી શકતા તો આપણું દુર્ભાગ્ય છે. ગૌડીય વૈષ્ણવ પરંપરાની ફિલોસોફી જો તમે નથી સમજી શકતા અને હજી તમે ગૌડીય વૈષ્ણવ પરંપરામાં આવીને અહીંથી આમથી આમ ફાફા મારી રહ્યા છો, બરાબર, તો આનાથી મોટું તમારું દુર્ભાગ્ય કાંઈ નથી. પેલા બાબા ને ઓલા બાબા ને આ ફકીર ને બરાબર ઓલા સાહેબ નો, બધા વંદનીય છે, બધા પૂજનીય છે, પણ તમને ખબર નથી ગૌડીય વૈષ્ણવ પરંપરાની ફિલોસોફી શું છે. બરાબર. આની અંદર જે આચાર્યો થયા છે એ તો સ્વયં ભગવાન પ્રગટ થયા છે, ચૈતન્ય મહાપ્રભુ. જીવ ગોસ્વામી જેવા આચાર્યો, સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી જેવા આચાર્યો પ્રગટ થયા છે. બરાબર. વાત જવા દે કે આપણે આપણી લાયકાત જ નથી કે આપણને આવી પરંપરાની અંદર પેલો તો દીક્ષા મળે. બરાબર. ગૌડીય વૈષ્ણવ પરંપરામાં આપણી લાયકાત નથી કે આપણને દીક્ષા મળે. છતાં આપણી ઉપર કૃપા થઈ જાય તો આપણે રોજ એવરી ડે આ મહાન શક્તિ ઉપર આપણને વિશ્વાસ હોવો જોઈએ. મહાન. અને એ શક્તિ દ્વારા આપણે એક દિવસ હમ હોંગે કામિયા, હમ હોંગે કામિયા, હમ હોંગે કામિયાબ એક દિન, मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. હશે. યુ ડોન્ટ વરી. માળા કરો, જપ કરો, 4 નિયમનું પાલન 100% થશે. બરાબર. ભગવાન ઉપર વિશ્વાસ હોવો જોઈએ ભક્તનો.
બરાબર. એક ભક્તનો આચાર્ય પરંપરા ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ હોવો, સંપૂર્ણ દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. નહીં, ક્યાંય જવાની જરૂર નથી. મારા ગુરુ મહારાજ બધું જાણે છે, મારે ક્યાંય ફાફા મારવાની જરૂર નથી. એમને આટલો વિશ્વાસ હોવો જોઈએ. જોયું છે ઘણા બધા લોકો દીક્ષા લીધા પછી પણ વાન ત્યાં ફાફા મારી રહ્યા હોય છે. મતલબ તમને ગુરુ શિષ્ય પરંપરા ઉપર તમે દીક્ષા નથી લીધી, યુ જસ્ટ ડુ જસ્ટ ફોર્માલિટી, અને કહેવાય ફોર્માલિટી, એક વિધિ પૂરી કરી છે, મતલબ નથી. બરાબર. તો શ્રદ્ધા અને સંકલ્પ આ બે વસ્તુ યોગમાં સિદ્ધ થવા માટે ખૂબ જરૂરી છે. વાર લાગશે, બરાબર, સમય લાગશે આપણા પૂર્વજન્મના કર્મોના કારણે, બટ યુ ડોન્ટ વરી. આચાર્ય પરંપરા બરાબર એટલી આપણી પ્રબળ છે, અને આપણા આચાર્ય શ્રી પ્રભુપાદ જેટલા બધા દયાળુ છે. પ્રભુપાદ કહે છે just do 16 round and 4 regulative principles. બરાબર. પ્રભુપાદ કહે છે કે ઇવન કોઈ વ્યક્તિ 75% પણ કૃષ્ણ ભાવનામૃત થઈ જાય તો હું ગોલોક વૃંદાવન ધામ, ભગવાનનું ગોલોક ધામનો બેકડોર ખોલી આપીશ. આટલું જોરદાર સ્ટેટમેન્ટ માત્ર એ વ્યક્તિ આપી શકે કે જે ગોલોક ધામમાંથી આવ્યા હોય, એને જ એના બધા રસ્તાની ખબર હોય. હવે આ અત્યારે હું બોલી રહ્યો છું એ કોઈ સામાન્ય વ્યક્તિ સમજી ના શકે જેને ગૌડીય વૈષ્ણવ પરંપરાની ફિલોસોફી સમજી નથી. કદાચ એને આ વધારે પડતું લાગી શકે, બરાબર. પણ જયારે ગૌડીય વૈષ્ણવ પરંપરાની ફિલોસોફી વાંચીએ તો ખબર પડે પ્રભુપાદ કોણ છે. પ્રભુપાદ કોઈ સામાન્ય છે. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ ભવિષ્યવાણી કરી છે, ભક્તિ વિનોદ ઠાકોરજીએ ભવિષ્યવાણી કરી છે જેમના માટે, એ પ્રભુપાદ છે. સામાન્ય જીવ નથી, આપણા જેવા બદ્ધ જીવાત્મા નથી, ઓલરેડી મુક્ત છે. તો આપણને વિશ્વાસ હોવો જોઈએ. પ્રભુપાદના એક શિષ્ય પ્રભુપાદ પાસે આવીને કહે છે પ્રભુપાદ બહુ તકલીફ પડે છે, સવારે મંગળા આરતીમાં ઉઠવાનું, 16 માળા કરવાની, વેરી ડિફિકલ્ટ. પ્રભુપાદ એક જ વસ્તુ એને કહે છે કે બસ આ જીવન મને આપી દો, એક આ જીવન મને આપી દો, આગળના જીવનમાં જે કરવું એ કરજો, બસ આ એક જીવન મને. પ્રભુપાદને ખબર છે કે આગળ જીવન રહે જ નહીં, ભૌતિક જીવન ના રહે. જો પ્રભુપાદે જે પ્રમાણે કહ્યું છે એ રીતના કોઈ વ્યક્તિ જીવન જીવે તો ગેરંટી છે કે એ ભૌતિક જગતમાં પાછો એ વ્યક્તિ ના આવે. દેટ ઇઝ ઇમ્પોસિબલ. અને આના હજારો એક્ઝામ્પલ પ્રભુપાદ મૂકીને ગયા છે આપણી પાસે. His Holiness Gopal Krishna Goswami Maharaj, His Holiness Kadam Kanand Maharaj, His Holiness Ayendra Prabhu, His Holiness Bhaktitir Swami Maharaj, His Holiness ઢગલા બંધ એક્ઝામ્પલ છે આપણી પાસે. ખાલી આ કહેવાની વાત નથી. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવમ, મૃત્યુ સમયે પણ ભગવાનનું નામ મુખ ઉપર હોય, ભાગવતમના શ્લોકો મુખ ઉપર હોય, કીર્તન ચાલતું હોય. આવું મૃત્યુ ગ્લોરિયસ ડેથ છે, આવું ઇસ્કોનની અંદર જોવા મળે છે. બરાબર. તો આપણને વિશ્વાસ હોવો જોઈએ, દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. બરાબર. કે ભાઈ લક્ષ્ય છે મારું કૃષ્ણ, અને લક્ષ્ય પ્રાપ્ત કરવાનો મારો રસ્તો છે મારું ગુરુ પરંપરા. ગુરુ નિષ્ઠા વગર નકામું છે, તમે યાદ રાખો. તમારું ભક્તિ શાસ્ત્રી પૂરું થાય તો અહીંયા ભક્તિ શાસ્ત્રી તમારું પૂરું થાય ને જેટલા લોકોના ભૌતિક નામ જે જોવા મળે છે, જેટલા લોકોના ભૌતિક નામ, બરાબર, લાઈક આરતી ભોય માતાજી, આકૃતિ પટેલ માતાજી, ભૂમિ જોશી માતાજી, સુરક્ષા પટેલ માતાજી, માનસી માતાજી, બરાબર, નૈના નડિયાદરા માતાજી, નિલેશ ગાંધી પ્રભુ, પારુલ ગૌર માતાજી, જેટલા આપણા ભૌતિક નામ જોવા મળે છે, વિક્રમ પંડ્યા પ્રભુ, બધાના નામ નથી લેતો, ઉમેશ જોશી પ્રભુ, ઉર્મિલા માતાજી, સુરેશભાઈ, આ બધા ભૌતિક નામ છે. ભક્તિ શાસ્ત્રી પૂરું થયે કન્વર્ટ થઈ જવા જોઈએ આધ્યાત્મિક નામની. સમજ્યા તમે? તમારો ગુરુ શિષ્ય પરંપરા પર વિશ્વાસ છે તો કેમ તમે સાબિત કરશો? તમને વિશ્વાસ હોવો જોઈએ ને કે હું જે પરંપરામાં છું, જ્યાંથી તમે શું ખાલી જ્ઞાન પ્રાપ્ત કરવા આવ્યા છો. તમને યુટ્યુબમાં વિડીયો મળી જશે, ત્યાં જઈને સાંભળી લો. મારા જેવા હજારો બીજા વિડીયો ત્યાં પ્રાપ્ત છે. ખાલી જ્ઞાન પ્રાપ્ત કરવા આવ્યા હોય તો નો નીડ ટુ કમ હિયર. બરાબર. ભક્તિ શાસ્ત્રી પૂરું થતા તમારા હૃદયમાં ગુરુ શિષ્ય પરંપરા માટે એક તો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. તમે શેલ્ટર માટે આગળ આવવા જોઈએ અને દીક્ષા માટે દ્રઢ નિશ્ચય થવા જોઈએ. બરાબર ને? નહીતર કેવી રીતના ખબર પડશે કે તમને શ્રદ્ધા છે? ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, શ્રદ્ધા હોવી જોઈએ ગુરુ પણ. બરાબર. જેને પણ શેલ્ટર લેવું હોય તો હજી પણ તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. આપણે શેલ્ટરનું ફોર્મ ભરીશું. 6 મહિના થઈ ગયા હોય 16 માળાની તો આપણે પ્રોસેસ કરીશું. ગુરુ મહારાજ ખૂબ દયાળુ છે. વિઝુઅલ મહારાજ આટલી એની બોડીલી કન્ડિશન સારી નથી છતાં પણ મહારાજ અત્યારે પણ તૈયાર છે બધાને દીક્ષા આપવા માટે.
બરાબર, અને આ મોકો જવાના દેવો જોઈએ. શ્રી પ્રભુપાદજીના ડાયરેક્ટ ડિસાઇપલ્સ અત્યારે અવેલેબલ છે આ ધરાધામ ઉપર. આવતા 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ પછી આ મોકો નહીં પ્રાપ્ત થાય આપણને. બરાબર, એક પછી એક શ્રી પ્રભુપાદજીના ડિસાઇપલ ધામ બરાબર પ્રયાણ કરી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો ને, એક પછી. આ મોકો પ્રાપ્ત નહીં થાય, આવો ચાન્સ ના જ આવે. પછી લઈશ પ્રભુજી 2 વર્ષ પછી, 5 વર્ષ પછી. નો, ટાઈમ નથી તમારી પાસે. દ્રઢ નિશ્ચય થવું જોઈએ. પ્રભુજી હું શેલ્ટર લઈ લઉં છું, 16 માળા નિષ્ઠાપૂર્વક. ઓકે, તો આગળના શ્લોકની અંદર કહે છે, ધીરે ધીરે ક્રમશઃ પૂર્ણ વિશ્વાસ પૂર્વક બુદ્ધિ દ્વારા મનુષ્ય સમાધિમાં સ્થિત થવું જોઈએ. પેલા કહ્યું ભગવાને આગળ કે મન દ્વારા ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાનું, આગળનો શ્લોક. હવે અહીંયા ભગવાન કહે છે બુદ્ધિ દ્વારા સમાધિમાં સ્થિત થવું. બરાબર, એટલે બુદ્ધિને આધ્યાત્મિક કરવી પડશે. બરાબર, ભૌતિક બુદ્ધિ દ્વારા આપણે આગળ વધી શકીશું નહીં. જ્યારે બુદ્ધિ આપણી આધ્યાત્મિક થશે ત્યારે મન કંટ્રોલમાં આવશે, ઇન્દ્રિયો કંટ્રોલમાં આવશે અને સમાધિની અવસ્થા પ્રાપ્ત થશે. મનને આત્મામાં સ્થિર કરીને અન્ય કસાયનું ચિંતન કરવું જોઈએ. બરાબર, એકચ્યુઅલી આ શ્લોક પણ પ્રત્યાહારને રિલેટેડ શ્લોક છે. શ્રી પ્રભુપાદ તાત્પર્યમાં સમજાવે છે કે ધીરે ધીરે બધા ઇન્દ્રિય કર્મ બંધ કરી દેવા અને પ્રત્યાહાર કરવા છે. ઇન્દ્રિયના કાર્યો ધીમે ધીમે બંધ કરી દેવા, પ્રત્યાહાર કરવા. જ્યાં સુધી ત્યાં પ્રભુપાદ લખે છે, જો તાત્પર્ય વાંચો તમે પેલો પેરેગ્રાફ, તો પ્રભુપાદ લખે છે કે જ્યાં સુધી આ ભૌતિક શરીર છે આપણું, બરાબર, ત્યાં સુધી આપણે ભૌતિક વસ્તુ સાથે સંકળાયેલા છીએ, ભૌતિક પદાર્થો સાથે આપણે સંકળાયેલા છીએ. બરાબર, પણ છતાં ઇન્દ્રિય તૃપ્તિનો વિચાર ના કરવો જોઈએ અને બધી જ વસ્તુ ભગવાનની સેવામાં કઈ રીતના લાગી શકાય એ કરવું જોઈએ, ટ્રાય કરવી જોઈએ. સવારે મંગલા આરતીમાં ઉઠવાથી લઈ મોર્નિંગ પ્રોગ્રામ કેવી રીતના આપણે એટેન્ટિવલી એટેન્ડ કરી શકીએ છીએ, સવારની આપણી સારી સરસ માળા થાય છે, આના ઉપર આપણે ફોકસ કરવું જોઈએ. બરાબર, સમાધિમાં સ્થિત એટલે કે મનમાં ચિંતન માત્ર કૃષ્ણનું થવું જોઈએ. ચિંતન 2 પ્રકારે થાય, એક બુદ્ધિ દ્વારા ચિંતન થાય, એક હૃદય દ્વારા ચિંતન થાય. બુદ્ધિ દ્વારા જે ચિંતન ત્યારે થાય જ્યારે વ્યક્તિ વિચારે કે આનું ચિંતન મારા માટે સારું છે. બુદ્ધિ દ્વારા એને ચિંતન વિચારે, મેન્ટલ કોન્કોક્શન, સ્પેક્યુલેશન, એમાં એની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરે, એને કહેવાય બુદ્ધિ દ્વારા ચિંતન. બીજું એક ચિંતન થાય હૃદયથી. હૃદયથી જે ચિંતન થાય એને સહજ આકર્ષણ કહેવાય. જેમ કે વ્રજવાસીઓની ભક્તિ, એને રાગાત્મિકા ભક્તિ કહેવાય. તમે ભક્તિ રસામૃત સિંધુમાં આવશો ત્યારે ભણશો. બરાબર, તો એનું જે ચિંતન થાય છે હૃદયથી ચિંતન થાય છે. એને ભગવદ ગીતા ભણાવવા જવાની જરૂર નથી. બરાબર, અમે હમણાં ભાંડીરવન ગયા હતા. બરાબર, ભાંડીરવન ની અંદર એક ત્યાં માતાજી છે. ક્યારેક તમે જાઓ તો તમે એક વખત ખબર ઓલા વિડીયોમાં એ માતાજી વાયરલ થઈ, નામ છે ઇન્દુલેખા. ઇન્દુલેખા માતાજી. ઇન્દુલેખા માતાજી. તો તમે જોવો તો તમે મળો તો તમને એવું લાગે કે ભાઈ આ તો કોઈ ગામડાના માતાજી છે. બરાબર, એવું નહીં કે હાઈલી એજ્યુકેટેડ છે ને એને બહુ બધું આવડે છે, બહુ ખબર પડે. પણ તમે એની સાથે જયારે ચર્ચામાં ઉતરો ત્યારે તમને ખબર પડે કે રાધા તત્વ વિશે કેટલું બધું જાણે છે, કૃષ્ણ તત્વ વિશે કેટલું બધું જાણે છે. અને એમનો શ્રીમતી રાધારાણી પ્રત્યેનો પ્રેમ, કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ, બરાબર, વ્રજવાસીઓનો. તો આપણે વ્રજવાસીના ચરણ કમળની રજ બરાબર પણ ભક્તિ નથી કરતી. એનો જે પ્રેમ છે, કારણ કે એનું આકર્ષણ બરાબર હૃદય દ્વારા એનું ચિંતન છે. બરાબર, અને આપણે એ અવસ્થા બુદ્ધિ દ્વારા પ્રાપ્ત કરવાની છે. એટલે આપણી ભક્તિનું નામ છે રાગાનુગા. આપણે કદાચ એ અવસ્થાએ પહોંચે તો રાગાનુગા કહેવાય. આપણે ક્યારે રાગાત્મિકાની અવસ્થા સુધી નથી પહોંચી શકતા. કોઈ પણ વ્રજવાસી સિવાયનો કોઈ પણ વ્યક્તિ રાગાત્મિકા સ્ટેજમાં ના પહોંચી શકે. બરાબર, રાગાનુગા રાગાત્મિકા બે એક લેવલ ઉપર આવે. રાગાનુગા આપણે પહોંચી શકીએ, રાગાત્મિકામાં તે ઓલરેડી છે. ઇટ ઇઝ ડિફરન્ટ. આ 2 પ્રકારે ચિંતન. બરાબર, અને આ અધ્યાયની અંદર ભગવાન બુદ્ધિ દ્વારા સમાધિની એટલા માટે વાત કરે છે કે અષ્ટાંગ યોગ. હવે આગળ સમાધિમાં બેઠા તો મન તો સતત આમથી તેમ ભાગે, તો કેવી રીતે એક વિષયમાં મન લગાવી શકાય? યતો યતો નિશ્ચલતી મનસ મન ચંચલમ અસ્થિરમ. ભાઈ, મન તો ચંચળ છે, મન તો અસ્થિર છે, તો કેવી રીતના થશે? એક જગ્યાએ કેવી રીતના તમે લાવી શકશો? મન પોતાની ચંચળ તથા અસ્થિર વૃત્તિના કારણે જ્યાં જ્યાં ભટકતું હોય ત્યાંથી મનુષ્ય સર્વથા પાછું વાળી લેવું જોઈએ. બરાબર, અને પોતાના નિયંત્રણ હેઠળ લાવવું જોઈએ. એવી રીતના પોસિબલ બને. એના માટે જરૂરી છે આધ્યાત્મિક બુદ્ધિ. હવે ભૌતિક તમને એક એક્ઝામ્પલ આપું. મધુસૂદન પ્રભુ સરસ એક્ઝામ્પલ આપે છે કે એક બાળક એક્ઝામની તૈયારી કરવા બેઠો હોય. ધારો કે તમે હું આપણે બધા ભણી ગણીને આવ્યા, 10માની એક્ઝામ, 12માની એક્ઝામ આપવા બેઠા,
તો એક્ઝામના આગલા દિવસો સુધી આપણે ખૂબ તૈયારીઓ કરી છે, બરાબર. અને જે લોકોએ 12 સાયન્સ કર્યું હોય અહીંયા, તો એના તો એ 2 વર્ષ એટલે એમ લાગે કે જેલમાં જતા રહે, બરાબર. બધા રિલેશનશિપ પૂરા થઈ જાય, ક્યાંય સગાવાલામાં ક્યાંય જવાનું ન હોય, લગ્ન પ્રસંગ કેટલા કોના આવ્યા ને કોના ગયા. 11-12 સાયન્સ નો જે સ્ટુડન્ટ હોય એને આ કઈ ખબર ન હોય. 12 સાયન્સ નું રિઝલ્ટ આવ્યા પછી એને ખબર પડે શું સંસારમાં ચાલી રહ્યું છે, રૂમમાં પુરાઈ ગયું, બરાબર. તો હવે જયારે વ્યક્તિ બાળક વાંચતું હોય, કોઈ મૂવી નો સીન યાદ આવે, કોઈ હીરો યાદ આવે, કોઈ હિરોઈન યાદ આવે, બરાબર, જૂના કોઈ મૂવી જોયા હોય, બરાબર, તો 2-3 મિનિટ એમ જ જતી રહે. પછી એ શું કરે? તો એ બુદ્ધિનો ઉપયોગ કરે અને એ મનને સમજાવે. શું સમજાવે? અરે ભાઈ, અત્યારે ક્યાં ટાઈમ છે આ બધી વસ્તુ માટે? હીરો યાદ કરી, હિરોઈન યાદ કરીને, મૂવી યાદ કરીને, એક્ઝામ પછી આ બધું જોઈશું. 12 સાયન્સ ની એક્ઝામ પતી જવા દો, પછી વિચારશું કઈક આના વિશે, મૂવી જોઈ આવશું એકાદું આપણે. પણ અત્યારે તો મારે ફોકસ કરવું પડશે રીડિંગ કરવામાં. તો આવી રીતના, જેવી રીતના બાળક બુદ્ધિનો ઉપયોગ કરીને મનને પાછું લઈ આવે છે વાંચવામાં, રીડિંગ કરવા માટે, એવી જ રીતે એક વ્યક્તિ જયારે મન ભટકે છે, બરાબર, ત્યારે એની આધ્યાત્મિક બુદ્ધિની જરૂર પડશે. કાલ સવારે મંગલા આરતીમાં ઉઠો તો મન તો તમને કહેશે કે હવે શિયાળો ચાલુ થઈ, બરાબર છે. લોકો બધા 10 વાગે 9 વાગે ઉઠતા હોય, બરાબર, આપણે 7 વાગે ઉઠશું. મંગલા આરતીમાં 4:30 વાગે થોડું ઉઠવું, એટલું બધું વહેલું ના ઉઠાય. એક તો પ્રભુજીનો ક્લાસ 10 વાગે, 10:15 ક્લાસ પૂરો કરે. અરે નિંદર એ શરીરને જોઈતો ખરી ને પૂરતી. મન આવા સવારે એક્સક્યુઝ આપશે તમને, બરાબર. 10, 10:30 ક્લાસ પૂરો કરે પ્રભુજી, આપણે ઊંઘ આવતા આવતા 11:45 વાગી જાય, તો 11 વાગે સુતા, 4 વાગે ઉઠું, 5 કલાક થઈ. ડોક્ટર તો કે છે 6 કલાક સૂવું જોઈએ. 5 કલાકની ઊંઘથી થોડું શરીર ચાલે. આજ સુઈ જાય. મંગળ બુધ પ્રભુજીનો ક્લાસ હોય એટલે બુધ ગુરુ મંગલા આરતી નહીં કરે, એક્સક્યુઝ આપશે સવારમાં. પણ ત્યારે બુદ્ધિનો ઉપયોગ થવો જોઈએ ને. બુદ્ધિનો, આધ્યાત્મિક બુદ્ધિનો ત્યારે ઉપયોગ થવો જોઈએ. શ્રીપાદ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર ગેરંટી આપે છે આપણને કે એક દિવસ મંગલા આરતી ચૂકવી ના જોઈએ. એક દિવસ એવું લાગે તો કાલ બપોરે થોડુંક એક નેપ લઈ લેવાનું જમીને, અડધી કલાક. બીજું શું કરીએ? જીવનમાં એવું આપણે ઘણી વખત કર્યું છે ને, રાત્રે મોડા સુતા જઈને વેલા ઉઠીએ છીએ, બરાબર. ઘરે દીકરાના લગ્ન હોય, બરાબર, તો નથી દાંડિયા રાસ ચાલતા 2 વાગ્યા સુધી, સવાર 3 વાગે જાન ઉપાડી લેતા. ત્યારે નથી નીંદર આવતી આપણને. નવરાત્રીમાં કોઈ નીંદર નથી આવતી, આવે છે? ખાસ તો માતાજીઓ, બરાબર, બધા દુખાવા ગાયબ થઈ જાય નવરાત્રીની અંદર, બરાબર ને. બાકી આખું વર્ષ માથું દુખતું, પેટ દુખે, ઘૂંટણ દુખે, હાથ દુખે, પગ દુખે. નવરાત્રી 9 દી તમે કયો કઈ દુખાવો ઉપડે તો બહુ, બરાબર. એમ ખાંજે 7 વાગ્યા પછી, રાત્રે 2 વાગ્યા સુધી નાચો, 3 વાગ્યા સુધી નાચો, 4 વાગ્યા સુધી, એકય દુખાવો તમને યાદ નથી આવતો. કેમ ભાઈ? વાય? ન્યા જેમ ભૌતિક બુદ્ધિ વાપરીએ છીએ એમાં આધ્યાત્મિક બુદ્ધિ કેમ નથી વાપરતા આપણે? આધ્યાત્મિક બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે, મનને લાવવું પડશે પાછું. એટલે શ્રી પ્રભુપાદજી સરસ તાત્પર્ય આપે છે આ શ્લોકમાં કે ગોસ્વામી અને ગોદાસ કોને કહે? પ્રભુપાદ કહે છે ગોસ્વામી બનવું પડશે આપણે. અત્યારે આપણે ગોદાસ છીએ, ઇન્દ્રિયોના દાસ છીએ, બરાબર. તો આપણે ગોસ્વામીની અવસ્થાએ પહોંચવું પડશે, બરાબર. ત્યારે આપણે ઇન્દ્રિયોને કંટ્રોલ કરી શકીશું, બરાબર. તો આગળના શ્લોકની અંદર આપણે મનને કેવી રીતના કંટ્રોલ કરી શકાય, તો 24મા શ્લોકમાં આપણે જોયું કે શ્રદ્ધા અને દ્રઢ નિશ્ચય હોવો, બરાબર. 25મા શ્લોકમાં આપણે જોયું કે ભાઈ ધૈર્ય હોવું જોઈએ. 26મા શ્લોકમાં આપણે જોયું કે ભાઈ આધ્યાત્મિક બુદ્ધિ હોવી જોઈએ. જેવી રીતના ભૌતિક લોકો ભૌતિક બુદ્ધિનો ઉપયોગ કરી લે છે ને, બરાબર, તો એમ, બરાબર, આધ્યાત્મિક પ્રગતિ કરવા માટે કેમ આપણે ઉપયોગ નથી કરતા આધ્યાત્મિક બુદ્ધિનો? બરાબર. જેવી રીતના ભૌતિક લોકો કઈક નવો કામ ધંધો બિઝનેસ ચાલુ કર્યો હોય તો રાત સુધી કામ નથી કરતા, ઓવરનાઇટ કરતા નથી, બરાબર. નાઇટ જોબ ને બધું કરે છે. શું કામ? ભૌતિક બુદ્ધિ લગાડે કે પૈસા મળશે, સુખપૂર્વક જીવન પ્રાપ્ત થશે, ઇન્દ્રિય તૃપ્તિ માટેના સાધનો પ્રાપ્ત થશે. તો એ લોકો ભૌતિક બુદ્ધિ વાપરે છે ને, જાગે છે ને, રાત પૈસા કમાય છે ને. તો આપણે આધ્યાત્મિક બુદ્ધિ વાપરીને કેમ આપણે મંગલા આરતી ના ઉઠી શકીએ? બરાબર. અહીંયા જેટલા 57 લોકો સાંભળવા આમાં આવે છે, તો મંગલા આરતીમાં આમાંથી લગભગ 50% લોકો નથી હોતા વિડીયો ચાલુ કરીને. કેમ નથી હોતા? હોવા જોઈએ, આવવું જોઈએ. તમે લોકલ ટેમ્પલ જતા હોય, નજીકમાં ટેમ્પલ હોય તો સૌભાગ્યશાળી જીવ છો તમે, કે નજીકમાં શ્રી પ્રભુપાદે બનાવેલું ઇસ્કોનનું મંદિર છે, ત્યાં જઈને મંગલા આરતી કરી શકતા હોય તો સૌભાગ્યશાળી છે, બરાબર. પણ નથી લોકલ ટેમ્પલ, તો તમારા માટે તો વ્યવસ્થા ઊભી કરી છે.
મારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જયપ્રતાપ સ્વામીજી મહારાજના ગાઈડન્સ દ્વારા આ ઓનલાઈન કોર્સ ચાલી રહ્યા છે. તો એટલા માટે તો આ વ્યવસ્થા ઊભી થઈ કે ભાઈ તમે દુનિયાના કોઈ પણ ખૂણે હોય, કોઈ પણ ગામડામાં હોય, થોડું પણ નેટવર્ક આવી જતું હોય, તમે ત્યાં બેઠા બેઠા સવારે રાધા ગોવિંદજીના દર્શન કરી શકો છો, મંગલા આરતી ઓનલાઈન કરી શકો છો. કેમ તમે દ્રઢ નિશ્ચયપૂર્વક આવતા નથી? સવારમાં આવવું જોઈએ, બરાબર. મંગલા આરતી એક દિવસ ચૂકાવી ન જોઈએ. સવારમાં 16 માળા આપણી થઈ જવી જોઈએ. માળા સાંજ સુધી ના ખેંચાવી જોઈએ, રાત સુધી ના ખેંચાવી જોઈએ. કારણ કે એક વખત સૂર્યોદય થયા પછીનું જે ચેન્ટિંગની જે ક્વોલિટી છે ને, એ એકદમ ડાઉન લેવલની ક્વોલિટી છે. એ ખાલી આપણે ઘસીએ છીએ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, રામ રામ રામ, કીધું રામ 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 રામ, એ પૂરું થઈ ગયું. એમાં કેટલી વાર રામ આવ્યું, કેટલી વાર કૃષ્ણ આવ્યું, આપણને પોતાને ખબર નથી. બરાબર. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ. આ પારો ફરી ગયો, માળા કરો ઊંધી, ચાલુ કરો પાછું, હરે કૃષ્ણ રામ રામ, રામ રામ, કોઈ મતલબ નથી. મોર્નિંગ ની અંદર 16 રાઉન્ડ ભક્તિ શાસ્ત્રી સ્ટુડન્ટના એટલીસ્ટ કમ્પ્લીટ થઈ જાવ એવરી મોર્નિંગ. આના માટે આપણે પ્રતિબદ્ધ થવું જોઈએ, પ્રયત્ન કરવો. આપણી પાસે એક્સક્યુઝ હજારો છે, બરાબર. આ બધા એક્સક્યુઝ સાઈડમાં મૂકીને 16 રાઉન્ડ એટેન્ટિવલી થવા જોઈએ, બરાબર. તો આ વસ્તુ આપણે શીખ્યા છે. આગળના જે શ્લોકની અંદર જે ચર્ચા છે, બરાબર. તો જે અવસ્થા પ્રાપ્ત થાય છે 27 થી લઈને 30 શ્લોકની અંદર, તો મન કંટ્રોલ થઈ ગયા પછીનું શું પરિણામ આવે છે, બરાબર. બ્રહ્મભૂત અવસ્થા, બ્રહ્મ સંસ્પર્શ અવસ્થા અને ભગવત સાક્ષાત્કારની અવસ્થા, 3 અવસ્થા વિશેની વાત છે. એમાં પેલું આત્મ સાક્ષાત્કારનો પહેલો તબક્કો એટલે બ્રહ્મભૂત અવસ્થાની વાત થાય છે, બરાબર. કે જ્યારે કોઈ વ્યક્તિનું મન શાંત થાય, પ્રશાંત મનસઃ, એવું મન હોવું જોઈએ, પ્રશાંત, એટલે કે કૃષ્ણના ચરણ કમળમાં સ્થિત મન. શ્રી પ્રભુપાદ સરસ ટ્રાન્સલેશન આપે. હું શબ્દો વાંચો ને ભાવાર્થ, એક વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન. પ્રશાંતનો અર્થ પ્રભુપાદ કહે છે કૃષ્ણના ચરણમાં સ્થિત. કારણ કે જે વ્યક્તિનું મન કૃષ્ણના ચરણમાં સ્થિત નથી, કોઈ દી શાંત ના હોય. એ વ્યક્તિ ગમે એટલો બુદ્ધિશાળી હોય, બરાબર, એ ગમે એટલો કદાચ એડવાન્સ હોય, બરાબર, પણ કૃષ્ણના ચરણમાં સ્થિર ના હોય તો કોઈ શાંત ના હોય. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. તો જેનું મન મારામાં એટલે કે કૃષ્ણમાં સ્થિર હોય, યોગીનમ સુખમ ઉત્તમમ. કેવું સુખ પ્રાપ્ત થાય? ઉત્તમમ. ઉત્તમમ, તમ એટલે અંધકાર, અંધકારને જે દૂર કરે ઉત્તમમ સુખ પ્રાપ્ત થાય છે, બરાબર. આ ભૌતિક જગતના બધા જ જે અંધકાર, અજ્ઞાન, બરાબર, એને હણી નાખે છે, એવું સુખ એને પ્રાપ્ત થાય છે. ઉપેતી શાંત રજસમ. અને જ્યારે કોઈ વ્યક્તિનું મન કૃષ્ણમાં સ્થિર થાય, એને એક દિવ્ય સુખ પ્રાપ્ત થાય, તો એની સાથે સાથે જ રજોગુણથી એ પર થઈ જાય છે. કામ, ઈચ્છાઓ, વાસના, ક્રોધ, આ બધા રજોગુણના આશીર્વાદ છે, બરાબર. અને જ્યારે કોઈ વ્યક્તિનું મન કૃષ્ણમાં સ્થિર થાય ને, તો ઉપેતી શાંત રજસમ, રજોગુણમાંથી શાંતિ પ્રાપ્ત કરે છે, કામ વાસનામાંથી શાંતિ પ્રાપ્ત કરે છે, અને અલ્ટિમેટ પોઝિશન બ્રહ્મભૂત કલ્મષમ, બ્રહ્મભૂત અવસ્થા, પરમ બ્રહ્મ સાથે, બરાબર, સેવાના ભાવથી જોડાવું, તાદાત્મય. અકલ્મષમ એટલે કે બધા પાપ કર્મોમાંથી મુક્ત. તો જે યોગીનું મન કૃષ્ણમાં સ્થિર થાય, તો પેલું એને દિવ્ય સુખ પ્રાપ્ત થાય, સુખમ ઉત્તમમ. બીજું શું પ્રાપ્ત થાય? તો કે ભાઈ રજોગુણમાંથી મુક્તિ, ઉપેતી શાંત રજસમ. બીજી વસ્તુ આ પ્રાપ્ત થાય, જેનું મન કંટ્રોલમાં આવે. ત્રીજું બ્રહ્મભૂત અવસ્થા, મતલબ પરમેશ્વર સાથે ગુણાત્મક એકતાનો સાક્ષાત્કાર થઈ જાય. ખબર પડી જાય કે ભાઈ હું પણ સચ્ચિદાનંદ છું, ભગવાન પણ સચ્ચિદાનંદ છે, બરાબર. હું આ શરીર નથી, હું આત્મા છું, આત્મા ભગવાનનો દાસ છે. ઓરિજિનલ આઈડેન્ટિટી ખબર પડે. અને છેલ્લું વસ્તુ પ્રાપ્ત થાય કે ભૂતકાળના બધા પાપ કર્મોમાંથી મુક્તિ થાય. તો મન અશાંત હોય ત્યારે, જ્યારે ખૂબ પાપ કર્મો કરેલા હોય, એના કારણે દુઃખ પ્રાપ્ત થયું હોય, દુઃખના કારણે મન આપણું અશાંત હોય, બરાબર. એમાંથી જયારે બહાર નીકળીએ તો મન શાંત, બરાબર. તો અહીંયા શ્રી પ્રભુપાદી તાત્પર્યમાં બ્રહ્મભૂત અવસ્થા વિશે સમજાવે છે. બ્રહ્મભૂત એવી અવસ્થા છે કે જેમાં ભૌતિક સંસર્ગ દોષથી મુક્ત થઈને ભગવાનની દિવ્ય સેવામાં સ્થિર થઈ જવાય છે. મદ ભક્તિમ લભતે પરામ. પ્રભુપાદ 18માં અધ્યાયનો 54મો શ્લોક ત્યાં છે. ત્યાં સુધી વ્યક્તિનું મન કૃષ્ણના ચરણ કમળમાં સ્થિર નથી થતું, ધેટ ઇઝ નોટ પોસિબલ કે પ્રશાંત અવસ્થા પ્રાપ્ત કરી શકે, કે બ્રહ્મમાં પહોંચી શકે.
સવે મનઃ કૃષ્ણ પદારવિંદે. આ જે શ્લોક છે સવે મનઃ કૃષ્ણ પદારવિંદે, બરાબર, એ કોને બોલેલો શ્લોક છે? મતલબ કોના વિશે ચર્ચા છે? બોલો. અંબરીશ કોના? મહારાજનો શ્લોક છે પ્રભુજી. હા હા, અમરીશ મહારાજ. યાદ રાખવું જોઈએ. શ્રી પ્રભુપાદજીનો ફેવરિટ શ્લોક છે સવે મનઃ કૃષ્ણ પદારવિંદે. જયારે પણ ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાની વાત આવે ને, ત્યારે પ્રભુપાદ હંમેશા અમરીશ મહારાજનું એક્ઝામ્પલ આપે છે. કારણ કે એને કેવી રીતના કર્યું છે એ રીતના આપણે એના ચરણ કમળનું અનુગમન કરીને આપણે પ્રેક્ટિસ કરી શકીએ છીએ. એટલા તો જયારે કોઈ વ્યક્તિ ભગવાનની ભક્તિમાં લીન થાય, ભગવાનમાં પોતાનું મન લગાવે, બ્રહ્મભૂત એટલે કે દિવ્ય આનંદ પ્રાપ્ત થાય છે. બરાબર. અને એ દિવ્ય આનંદના બાય પ્રોડક્ટ સ્વરૂપે વ્યક્તિને રજોગુણમાંથી મુક્તિ મળી જાય, સકામ કર્મોના ફળોમાંથી મુક્તિ મળી જાય. કોઈ અલગ પ્રયત્ન કરવાની જરૂર નથી. કોઈ અલગ પ્રયત્ન કરે. ભાગવતમાં સરસ ચર્ચા ચાલી રહી છે અત્યારે. વિદુરજી સ્વયં મૈત્રેયજી મુનિને પ્રશ્ન કરે છે, તો તમે લોકો આવજો સવારે 7 વાગે. ભાગવતમ ગુજરાતી ચાલુ હોય, સરસ ચર્ચા ચાલી રહી છે. વિદુરજી એટલે બીજું કોઈ નહીં, ઇઝ યમરાજ હિમસેલ્ફ. યમરાજ પોતે. તમને બધાને ખ્યાલ છે આ પ્રસંગ, બરાબર? તો યમરાજ પોતે જયારે અહીંયા વિદુર સ્વરૂપે પ્રગટ થાય છે, તો એવન એ મૈત્રેય મુનિને પ્રશ્ન કરે છે ને, તો 3.5.10 એમાં વિદુરજી મૈત્રેય મુનિને એમ કે છે કે હવે આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની બધી ચર્ચાઓ, ઉચ્ચ વર્ણ નીચ વર્ણની ચર્ચાઓ, વર્ણાશ્રમ ધર્મ, આ બધી હું સાંભળીને કંટાળી ગયો છું. તમને કૃષ્ણ કથા વિશે કહું. કારણ કે આ બધું લોકો શીખીને લોકો જયારે મારી પાસે આવે છે, અને આ બધા લોકોનું સજા આપીને હું થાકી ગયો છું. યમરાજજીને વિદુરજીનો ભાવ આ છે. શું કામ યમરાજજી વિદુર બનીને અહીંયા આવીને લીલા કરી રહ્યા છે? અને મૈત્રેય મુનિને પ્રશ્ન પૂછે છે કે તમે કૃષ્ણ કથા કહો. એકચ્યુઅલી યમરાજે કહેવા માંગે છે કે જીવનું માત્ર ને માત્ર કોઈ પરમ ધ્યેય હોય તો એ કૃષ્ણ હોવા જોઈએ. બરાબર. કોણ હોવા જોઈએ? કૃષ્ણ. આરાધ્યો ભગવાન વ્રજેશ તનય. આપણા માટે આરાધ્ય. ઓકે, થેન્ક યુ. તો આ રીતે ભૂતકાળના સર્વ કર્મના ફળથી મુક્ત થઈ જાય છે. 28મા શ્લોકની અંદર બ્રહ્મ સંસ્પર્શ અવસ્થા, એક બ્રહ્મભૂત અવસ્થા, આ અવસ્થા છે બ્રહ્મ સંસ્પર્શ, પરમાત્મા સાક્ષાત્કાર. બરાબર. યુજ્જન એવમ સદા આત્માનમ. યોગાભ્યાસમાં સદા નિરંતર જે પુરોયેલો છે યોગી વિગત કલ્મશ, કે આવો જે યોગી છે વિગત રહિત થઈ જાય છે કલ્મશથી, એટલે ભૌતિક મલિનતાઓથી રહિત થઈ જાય છે. સુખેન બ્રહ્મ સંસ્પર્શ, ભગવાનની દિવ્ય પ્રેમ ભરી સેવામાં અત્યંતમ સુખમ અશ્નુતે. અત્યંતમ સુખમ, સર્વોચ્ચ સુખની પ્રાપ્તિ થાય છે જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનની દિવ્ય પ્રેમ ભરી સેવામાં આગળ વધે છે. ટ્રાન્સેન્ડેન્ટલ લવિંગ સર્વિસ ટુ ધ લોર્ડ માં જ્યારે કોઈ વ્યક્તિ આગળ વધે છે, ત્યારે બધી જ ભૌતિક મલિનતાઓમાંથી રહિત થઈ જાય છે. તો તેના માટે જોશે નિરંતર, સદા, કન્ટિન્યુટી હોવી જોઈએ, એવરી ડે. પ્રભુપાદ જે આત્મ સાક્ષાત્કાર વિશે સમજાવે છે, બ્રહ્મ સંસ્પર્શ વિશે સમજાવે છે કે બ્રહ્મ સંસ્પર્શ એટલે શું? ભગવાન સાથેનો દિવ્ય સાનિધ્ય એ જ બ્રહ્મ સંસ્પર્શ. કન્ટિન્યુઅસ ભગવાનની સેવામાં રહેવું એ બ્રહ્મ સંસ્પર્શ. આગળના શ્લોકની અંદર બ્રહ્મભૂત અવસ્થા, બ્રહ્મ જ્યોતિ સાક્ષાત્કાર વાળી અવસ્થા હતી કે એ અવસ્થામાં એને એટલી ખબર પડે કે હું શરીર નથી, હું આત્મા, અને દિવ્ય આનંદ પ્રાપ્ત થઈ જાય ખાલી એટલું કરવાથી. પણ જો એને એ ખબર પડે કે એને આત્મા છે તો પરમાત્માનો દાસ છે, પરમાત્મા લેવલ ઉપર યોગી આવી જાય, બરાબર, તો આ બાકીની અવસ્થા પણ એને પ્રાપ્ત થાય. અત્યંતમ સુખમ અશ્નુ, જે બ્રહ્મ સુખથી ઉપરનું સુખ પ્રાપ્ત થાય છે. બરાબર. બ્રહ્મ સંસ્પર્શ, આ બે અવસ્થા સમાધિની અવસ્થા છે એકચ્યુઅલી. બ્રહ્મભૂત અવસ્થા, બ્રહ્મ સંસ્પર્શ અવસ્થા. એકચ્યુઅલી જ્યાં સુધી કોઈ વ્યક્તિ સમાધિની અવસ્થા સુધી ના પહોંચે ત્યાં સુધી ખ્યાલ ના આવે. આનાથી ઉપરની પણ એક અવસ્થા છે જે આગળનો શ્લોક છે, બરાબર, શ્યામ સુંદરના દર્શન થવા. આનાથી ઉપરની ત્રણેયનું લેવલ જુદું જુદું. ઓકે, તો આ જે અવસ્થામાં કોઈ વ્યક્તિ પહોંચે, બ્રહ્મભૂત, બ્રહ્મ સંસ્પર્શ કે પછી ભગવત સાક્ષાત્કાર, તો એ સંપૂર્ણ આનંદિત થઈ જાય છે. બરાબર. અત્યંતમ સુખમ અશ્નુ. બરાબર. બિલકુલ ડિસ્ટર્બ ના,
જીવનમાં ગમે એટલી મુશ્કેલી આવે, શ્રી પ્રભુપાદજી, અમે ક્યારેક પ્રભુપાદ લીલામૃત વાંચીએ તો આપણને ખબર પડે કે પ્રભુપાદના જીવનમાં ખૂબ તકલીફો આવે, ખૂબ મુશ્કેલીઓ આવે. અત્યારે ડિપ્રેસ થયા હોય એવું ક્યાંય લખવામાં નથી. પ્રભુપાદ જીવન અમેરિકા ગયા તો અમેરિકામાં એ પ્રભુપાદે ખૂબ ફેસ કરવું પડ્યું. ટાઈપરાઇટર ચોરાઈ ગયું, બરાબર, એમની જે પ્રિન્ટો કેટલી વખત ચોરાઈ ગઈ, કેટલી વખત એમના પર હુમલો કરવામાં આવ્યો, ઘણું બધું થયું. પ્રભુપાદ ડિપ્રેસ નથી. વિચાર કરો, 70 વર્ષનો માણસ એકલા, બરાબર, દાદા, એમના કોઈ ખિસ્સામાં કોઈ પૈસા નથી, લોહીનો કોઈ સંબંધ નથી. આજે 70 વર્ષના આપણે આજુબાજુમાં આપણા દાદા દાદી હોય એને પૂછું, એક સિટીમાંથી બીજી સિટીમાં જવું હોય તો પૂછે કે ભાઈ શું વ્યવસ્થા છે, બધી પ્રાયર વ્યવસ્થા તમારે કરી નાખવી છે. નહીંતર યાત્રામાં પણ ના જાય. તમે એમ કહો ભાઈ ભક્તો યાત્રામાં જાય છે અને તમે દાદા દાદીને મોકલો તોય ના પડે, ના ના, યાત્રામાં એમ ભાઈ તું નથી, દીકરો નથી, દીકરી નથી. વિચાર કરો, પ્રભુપાદ 70 વર્ષની ઉંમરે અમેરિકા, કોઈને સાથે છે. તો બિલકુલ ડિપ્રેસ નથી થવા, સંપૂર્ણ આનંદિત અવસ્થા. તો આવા યોગીની દ્રષ્ટિ કેવી હોય છે? સર્વભૂતસ્થ આત્માનમ, બરાબર. આવો જે યોગી છે, સાચો યોગી છે, સમગ્ર જીવોમાં સર્વભૂતાની ચ આત્મની, બરાબર, સમગ્ર જીવોમાં એ મને અને મારામાં સર્વ. એને પછી ભગવત સાક્ષાત્કાર થઈ ગયો તો એને બધી જગ્યાએ કૃષ્ણના દર્શન થાય, સર્વત્ર સમદર્શન. સાચો યોગી કહેવાય. ટ્રુ યોગી ઓબ્ઝર્વ મી ઇન ઓલ beings and also sees every being in me. બધાને મારી અંદર જોવે છે, બરાબર, બધાને મારામાં બધાને જોવે. તો એટલે પ્રભુપાદ પૂર્ણ દ્રષ્ટા કોને કહેવાય? તાત્પર્યમાં પૂર્ણ દ્રષ્ટા વિશે લખે છે, ઈશ્વર સર્વભૂતાનામ હૃદય છે અર્જુન તિષ્ઠતિ. કૃષ્ણ ભાવના અમૃત યોગી છે, પ્રભુપાદ પૂર્ણ દ્રષ્ટા કીધો છે, પૂર્ણ દ્રષ્ટા. કારણ કે એ જ જોઈ શકે છે વાસ્તવિક પરિસ્થિતિને, બાકી લોકો જોઈ નથી શકતા. કૃષ્ણ ભાવનામાં રહેલો વ્યક્તિ જોઈ શકે, બીજું કોઈ જોઈ શકતું નથી. એટલે પ્રભુપાદ પૂર્ણ દ્રષ્ટા કોને કહેવાય અને જીવ અને ભગવાન વચ્ચેનો તફાવત શું છે, પેલો પેરેગ્રાફની અંદર આ બધી ચર્ચા છે. જીવાત્મા અને પરમાત્મા વચ્ચે શું તફાવત છે. પેરેગ્રાફ નંબર 2 છે, એમાં પ્રભુપાદ એ વસ્તુ સમજાવે છે કે જીવ ક્યારેય સ્વતંત્ર નથી. જીવ ક્યારે સંપૂર્ણ સ્વતંત્ર નથી. જીવ સદા ભગવાનની શક્તિમાં રહે છે. અને ત્રીજા પેરેગ્રાફની અંદર શ્રી પ્રભુપાદજી સમજાવે છે કે જીવ હંમેશા સેવક છે. જીવ હંમેશા સેવક છે. કાં તો જીવ સેવક છે માયાનો, કાં તો એ સેવક બને છે ભગવાન. પ્રભુપાદ હંમેશા એક્ઝામ્પલ આપે છે. પ્રભુપાદ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં હતા, પ્રભુપાદ હંમેશા એક્ઝામ્પલ આપે. કાં તો તમે કૃષ્ણની સેવા કરો, બરાબર, કાં તો તમે તમારા ઘરના પરિવાર સભ્યોની, સમાજની સેવા કરો, ને કોઈ ના મળે તો ઘરે કૂતરા બિલાડા લઈ આવો, એની સેવા કરો. સેવા તો કરવાની જ છે, લોકો કરી જ રહ્યા છે આપણી સામે. ધર્મની વ્યાખ્યા પ્રભુપાદ સરસ સમજાવે. 1.2.5 શ્રીમદ ભાગવતમ, એના ઉપર પ્રભુપાદના પ્રવચનો અલગ અલગ જગ્યાએ, બધી જગ્યાએ પ્રભુપાદના પ્રવચન. સિડનીમાં છે, ગ્લાસગોમાં છે, લંડનમાં છે, વૃંદાવનમાં છે, ન્યૂ વૃંદાવનમાં છે. લગભગ પ્રભુપાદના એક શ્લોક ઉપર અલગ અલગ 6 પ્રવર્તન વેદાબેઝની અંદર અવેલેબલ છે. અને 6 પ્રવચનની અંદર પ્રભુપાદ ધર્મની વ્યાખ્યા ઉપર ખૂબ ફોકસ કર્યું છે, બરાબર. કારણ કે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો એ પ્રશ્નના વખાણ કરી રહ્યા છે. તમે સરસ પ્રશ્ન પૂછ્યો છે. ભગવાન કૃષ્ણ ધરાધામ છોડીને ગયા તો ધર્મનું સ્થાન ક્યાં રહ્યું? આવો પ્રશ્ન જે ભાગવતમની અંદર શરૂઆત થયું ને, તો પ્રભુપાદના લેક્ચર ત્યાં પ્રભુપાદ સરસ સમજાય છે ધર્મ એટલે શું, કોને ધર્મ. આપણને ખબર જ નથી. આપણને એમ થાય હિન્દુ ધર્મ છે, મુસ્લિમ ધર્મ છે, શીખ ધર્મ. આ ધર્મ નથી. ધીસ ઇઝ અ ફેથ. એક શ્રદ્ધા છે જે બદલી શકે છે, જે ચેન્જ થઈ શકે છે. આજે મને હિન્દુમાં મજા નહીં આવે તો હું કાલ મુસ્લિમ બની શકું છું ને. ધીસ ઇઝ ફેથ, ચેન્જ થઈ શકે છે. ધર્મ એ છે કે જે ચેન્જ ના, બરાબર. ધર્મ એ છે કે જે ચેન્જ ના. એટલે પ્રભુપાદ ત્યાં સમજાવે છે કે જીવ હંમેશા સેવક છે, કાં તો માયાનો સેવક છે, ભગવાનનો સેવક છે. તમારે કાયદો તો માનવો જ પડશે. પ્રભુપાદ એક બીજું સરસ એક્ઝામ્પલ ત્યાં આપે છે કે ભાઈ સ્ટેટ કાયદો, જેમ કે ગવર્મેન્ટનો કાયદો હોય, માનો તો ઠીક છે, ના માનો તો તમને જેલમાં મોકલી દેવામાં આવે અને ત્યાં કાયદો ફરજિયાત તમારા ઉપર લાગુ કરવામાં આવે ને, જેલની અંદર. પ્રભુપાદ કે છે કે ભાઈ જેલની અંદર નાખીને કાયદો તમારા ઉપર લાદી દેવામાં આવે, ફરજિયાત માનવું જ પડશે, બરાબર.
તો હવે જેલની અંદર હોય કે બહાર હોય એ કાયદો ગવર્મેન્ટનો જ છે. બહાર રહીને માનો તો ઠીક છે, બરાબર, અને જો બહાર રહીને નહીં માનો તો જેલમાં નાખી દેવામાં આવશે. ન્યાય કાયદાનું પાલન તો કરવામાં આવે. એમ તમારા માનવા ના માનવાથી તમે એમ કહો કે હું ભગવદ ગીતામાં વિશ્વાસ નથી, હું કૃષ્ણને ભગવાન નથી માનતો, તો આનાથી ફરક નથી પડવાનો. તમારા માનવા ના માનવાથી નહીં, સ્ટેટ જે ગવર્મેન્ટ નો લો છે એ છે જ. તમે એમ કહો કે હું અગ્નિની દજાડે છે હું નથી માનતો, ઉપનિષદ ની અંદર પ્રભુપાદ આપણે એક્ઝામ્પલ આપે છે. ધારો કે અગ્નિ છે, અગ્નિનું કામ છે દજાડવું, કોઈ એમ કે હું અગ્નિને નથી માનતો. અથવા કોઈ અબુદ્ધ છે, નાનું બાળક છે, એને ખબર નથી કે અગ્નિ દજાડે, અને બાળક અગ્નિમાં હાથ નાખે તો અગ્નિ નહીં દજાડે? દજાડશે. એમ લો જે છે, કાયદો છે, કોઈને નથી છોડતો. એ હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, ક્રિશ્ચિયન હોય, તમે કૃષ્ણને માનો નથી માનતા, ડઝન્ટ મેટર. લો ઇઝ લો, બરાબર. ધર્મ એ ધર્મ, ધર્મ એ જ છે. ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણિતમ, ભગવાનના મુખમાંથી જે બોલાવે છે ધર્મ છે. તમે માનો તો ઠીક છે, ના માનો તો તમારા ઉપર કોપી બેસાડવામાં આવશે. આયા નથી માનતા તો યમરાજ પકડીને નરકમાં લઈ જશે. ત્યાં પણ કાયદો ભગવાનનો ચાલે છે નરકમાં, બરાબર. ત્યાં ઊંધા લટકાવવામાં આવશે, બરાબર, ગરમ ગરમ તેલમાં તળવામાં આવશે. કાયદો તો ત્યાં કૃષ્ણનો જ. તો અહીંયા માની લો, નહીં ત્યાં માનો. સેવક તો તમે છો, રહેવાના છો. ઓકે, છેલ્લો એક શ્લોક છે કે જે મનુષ્ય મને સર્વત્ર જુએ છે અને બધું જ મારામાં જુએ છે, તેના માટે હું કદાપી દૂર થતો નથી, તે પણ મારા માટે કદી. મતલબ આ અવસ્થા ભગવત સાક્ષાત્કારની અવસ્થા, ત્રીજી અવસ્થાની વાત છે, બરાબર. છેલ્લા બે શ્લોક આવ્યા. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયી પશ્યતિ તસ્યામ ન પ્રણશ્યામિ સચમેન પ્રણશ્યતિ. બધી જ ભગવાન જોવે છે, બધી જ જગ્યાએ, કારણ કે પૂર્ણ સંબંધ સ્થાપિત થઈ ગયો ને. આવો વ્યક્તિ ક્યારે અજ્ઞાનમાં પડતો નથી, સતત ભગવાનના કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં છે. એવી રીતના તમે મોબાઈલમાં ડાટા ઓન કરો તો તમને બધું નોટિફિકેશન મળતું રહે ને, બરાબર. એમ તમે ભગવાન સાથે કોન્ટેક્ટમાં હોય સતત, તો તમને બધું નોટિફિકેશન મળતું રહે, આગળ શું કરવાનું છે. એ બધી વ્યવસ્થા કૃષ્ણ કરતા હોય છે એના ભક્તો માટે. પણ એ તમારે બરાબર ત્યાં ડાટા તમારે ચાલુ રાખવો પડે, વાઈફાઈ. અને એ વાઈફાઈ છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. જેટલું નેટવર્ક સ્ટ્રોંગ, જેટલું નેટવર્ક સ્ટ્રોંગ, એટલી ફ્રીક્વન્સી, એટલું તમારું કનેક્શન સારું. બાકી વચ્ચે વચ્ચે વોઇસ કટ થતો જશે. જેમાં વાઈફાઈ નું નેટવર્ક સારું છે તો આપણે બરાબર વિધાઉટ, બરાબર, એ કહેવાય ડિસ્ટર્બન્સ આપણે ક્લાસ લઈ શકીએ. એમ કૃષ્ણ સાથેનું તમારું કેવું નેટવર્ક સ્ટ્રોંગ છે તો ડિપેન્ડ કરે. કૃષ્ણ તો આપણા ચૈત્ય ગુરુ બનશે, બરાબર. હાઈ લેવલની ચેતના છે, બરાબર. ઇટ્સ ઓકે, હાઈ લેવલની આ ચેતના છે. પણ આપણે સામાન્ય કનેક્શન પણ આપણું થાય. જયારે આપણે મંદિરમાં જઈએ તો આપણું સામાન્ય કનેક્શન ત્યારે બની જાય છે ભગવાન સાથે. મંદિરમાં જઈએ, આપણે લોકો યાત્રામાં જઈએ, મેંગ્લોર જઈએ, તો આપણને ખાવા પીવાનું કઈ તારીખ છે ને કયો દિવસ છે ને કઈ યાદ નથી આવતું. આવે છે કેટલા દિવસ, અઠવાડિયું 10 દિવસ રોકાય, આપણે બધું ભૂલી જાય. કેવું કનેક્શન થઈ જાય છે આપણું, બરાબર. પાછા ઘરે આવી જાય તો સંસારમાં ખોવાઈ જાય છે, પાછું બધું યાદ આવે, બધું ભૂલાઈ જાય છે. ઓકે, બરાબર. તો આપણને પણ આ વસ્તુ ફીલ તો થાય છે, આ જે ચેતના જે છે, બરાબર, સતત કૃષ્ણ એ ફીલ થાય છે. અને ખરેખર સતત કૃષ્ણને યાદ કરવા, ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ, નેવર ફોરગેટ કૃષ્ણ. અને આને ફૂલ ટાઈમ ડિવોટી કીધા છે. ફૂલ ટાઈમ ડિવોટી એટલે આપણને એમ થાય કે મંદિરમાં રહેવું એ ફૂલ ટાઈમ ડિવોટી છે, બરાબર. એ સાચી વ્યાખ્યા છે, બરાબર. નહીં, ફૂલ ટાઈમ ડિવોટી, બરાબર, ઇવન મંદિરમાં રહીને પણ કોઈ બ્રહ્મચારી, બરાબર, જો ભગવાન કૃષ્ણને સતત યાદ ના કરતો હોય તો હી ઇઝ નોટ અ ફૂલ ટાઈમ ડિવોટી. અને કોઈ વ્યક્તિ ઇવન ગૃહસ્થાશ્રમમાં પણ છે, ઇવન કોઈ વેપારી છે, કોઈ સ્ત્રી પણ છે, બરાબર, અને એ પણ એના સવારથી લઈને રાત સુધીના ડે ટુ ડે કામની અંદર સતત કૃષ્ણને યાદ કરે છે, તો હી ઓર શી ઇઝ અ ફૂલ ટાઈમ ડિવોટી. ફૂલ ટાઈમ ડિવોટી એટલે સતત કૃષ્ણને યાદ, કન્ટિન્યુઅસ કૃષ્ણને યાદ, બરાબર. કૃષ્ણ ભાવનામૃતમાં મૂળભૂત સિદ્ધાંત છે કે કૃષ્ણ વિના કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ શક્ય નથી. અને કૃષ્ણ છે સર્વેશ્વર છે. પ્રભુપાદજીના તાત્પર્યમાંથી હું બોલું છું. પ્રભુપાદ પહેલા પેરેગ્રાફની અંદર લખે, કૃષ્ણ વગર કોઈ વસ્તુનું અસ્તિત્વ નથી, ઇમ્પોસિબલ, બરાબર. ભક્તની આ અવસ્થા છે. પ્રભુપાદજી બ્રહ્મ સંહિતામાંથી શ્લોક કોટ કરે છે. પ્રેમાંજન છુરિત ભક્તિ વિલોચને સંત સદૈવ હૃદયેષુ વિલોક્યંતિ એમ શ્યામ સુંદરમ અચિંત્ય ગુણ સ્વરૂપમ ગોવિંદમાદિપુરુષમ તમહમ. બ્રહ્માજીની પ્રાર્થના છે, બરાબર, કે ભગવાનના ભક્તો છે પ્રેમ રૂપી અંજન અંજલિ આંખો વડે ભગવાનના દર્શન કરી શકે છે. એના માટે પ્રેમ જોશે, અને પ્રેમ માટે કન્ટિન્યુટી જોશે, એના માટે શ્રદ્ધા જોશે, એના માટે દ્રઢ નિશ્ચય જોશે. અને આજ તો અલ્ટિમેટલી યોગની અલ્ટિમેટ અવસ્થા છે. એટલે પ્રભુપાદજી તાત્પર્યમાં છેલ્લે લખે છે
યોગની આ જ અલ્ટિમેટ અવસ્થા. તો આજના આ લેસન દ્વારા આપણે એ સમજવું જોઈએ કે શ્રદ્ધા અને દ્રઢ નિશ્ચય ખૂબ જરૂરી છે. એક તો આચાર્ય પરંપરામાં તમને 100% શ્રદ્ધા હોવી જોઈએ. તમને એ વિશ્વાસ હોવો જોઈએ કે પ્રભુપાદે જે લખ્યું છે એ 100% સાચું છે. હું નથી સમજી શકતો, બરાબર, તો એ મારી બુદ્ધિની એક મર્યાદા છે, એ મને નથી સમજાતું. તમે સિનિયર પાસે જઈ અને વિનંતી કરી શકો, ભાઈ પ્રભુપાદે લખ્યું છે અને હું આને કેવી રીતના સમજી શકું. ચેલેન્જના મૂડ સાથે નહીં, અમને વિશ્વાસ હોવો જોઈએ કે આચાર્ય જે લખીને ગયા છે 100% સાચું છે. આ શ્રદ્ધા આપણને હોવી જોઈએ આપણે આચાર્ય પરંપરાઓ, તો ને તો આ અવસ્થા પ્રાપ્ત થશે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ પ્રભુપાદ ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 રામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત